टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું બુધવારની સવારે। હું યશ આપની સાથે। ભારતીય શેર બજાર આજે થોડા એવા તેજીના સંકેતો દર્શાવી રહ્યા છે, ત્યારે કયા પ્રકારની ઓપનિંગ તમને જોવા મળશે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય બજાર માટે મિશ્ર સંકેત। એફઆઈ કેશ અને વાયદામાં વેચી ગયા। સારા વૈશ્વિક સંકેતોને કારણે ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી। એશિયન માર્કેટ્સ અને ડાઉ ફ્યુચર્સ પણ સુધર્યા। સોયાબીનને લઈને અમેરિકા અને ચીન વચ્ચે તણાવ। સોયાબીનના ખરીદવા પર ટ્રમ્પે ચીનને આપી કુકિંગ ઓઇલ ઇમ્પોર્ટ રોકવાની ધમકી। ટ્રમ્પે કહ્યું, જાણી જોઈને ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે ચીન। ક્રૂડ 4 મહિનાના તળિયે $60 નીચે બ્રેન્ટ ક્રૂડ। સોનું ચાંદી નવા હાઈ પર। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $4200 નજીક। એમસીએક્સ પર સોનું 1,26,000 પાર। ચાંદી 1,60,000 નજીક। આઈટી દિગ્ગજ ટેક મહિન્દ્રાના બીજા ત્રિમાસિકના પરિણામ અનુમાનથી નબળા। ત્રિમાસિક આધારે નફામાં 3.4% વધારો। પર્સિસ્ટન્ટ સિસ્ટમના પરિણામ અનુમાનથી સારા રહ્યા। આજે બે નિફ્ટી 50 કંપનીના પરિણામ। એક્સિસ બેંકનો નફો દર વર્ષના પ્રમાણે 18% ઘટવાની શક્યતા। આવકમાં દબાણ જોવા મળી શકે। એચડીએફસી લાઇફનો નફો 9% વધવાની શક્યતા। આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ આજે ભારતીય માર્કેટ્સ બુધવારની સવારે કયા પ્રકારની ઓપનિંગ દર્શાવી રહ્યા છે। દિવસની શરૂઆત એકંદરે એટલે કે કહી શકાય કે ગયા જે ટ્રેડિંગ સત્ર હતા તમારા, ગઈકાલની જે મજબૂતી અને તે પેલું કહેવાય ને કે છેલ્લે જે વેચવાલી આવી હતી તે બાદ આજે ગેપઅપ ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે। ગિફ્ટ નિફ્ટી તમે જોશો કે અહીંયાથી સુધારાના સંકેતો આપી રહ્યા છે અને અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં 70-80 પોઈન્ટ આસપાસનો એક બહુ મોટો સુધારો દર્શાવી રહ્યા છે। ગઈકાલે શું થયું હતું? ભારતીય માર્કેટ્સ જે છે તે ઉપલા સ્તરોથી ઘટી અને પછી છેલ્લે એક્સપાયરી હતી એટલે વોલ્ટિલિટી રહી અને તમે 150 નીચે 25-150 નીચે બંધ થયા। આજે હવે તમે 70-80 પોઈન્ટની મજબૂતી એટલે ફરી એ 25,235નો આપણો જે મહત્વનો લેવલ છે તેને નજીકની ઓપનિંગ તમે દર્શાવવા જઈ રહ્યા છો। હવે ગઈકાલે એક્સપાયરી થઈ ગઈ। આ જે સપ્તાહ શરૂ થયું છે તે દિવાળી એક્સપાયરીવાળું સપ્તાહ છે। તમારી સોમવારે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી થશે, એ યાદ રાખો। તો આ એક સંકેત છે ખાસ ગિફ્ટ નિફ્ટી તરફથી। હવે તમે આવી જાઓ અમેરિકન ફ્યુચર્સ પર, એટલે કે ડાઉ જોન્સના ફ્યુચર્સ શું કહી રહ્યા છે। ડાઉ ફ્યુચર્સની અંદર પણ થોડો એવો સુધારો મામૂલી એવો તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે, 0.18% આસપાસનો, જે એવું દર્શાવે છે કે અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે બંને તરફે સ્વિંગ હતા। તેજી મંદી બંને જોવા મળ્યું અને છેલ્લે લાલ નિશાનનું ક્લોઝિંગ હતું। રેન્જ તમે જોવા જાઓ ને દિવસની તો બહુ મોટી હતી ડાઉ જોન્સમાં। આ તરફ તમે S&P 500, નાસ્ડેક આ બધાની અંદર જુઓ તો બેઝિકલી ઉપલા સ્તરોથી ઘટીને બંધ થયા હતા, ત્યારબાદ ફ્યુચર્સ થોડા એવા રિકવર થયા છે અને આપણા ફ્યુચર્સ પણ થોડા એવા ડાઉ ફ્યુચર્સ અને ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ છે જે પણ થોડા એવા રિકવર થયા છે। સામે જાપાનીઝ માર્કેટ્સ નિકાઈ જે છે તે અત્યારે ફિલહાલ તમને થોડા લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે। પણ હવે આ બધા સંકેતો શું છે અને શા કારણે થઈને ગિફ્ટ નિફ્ટી આટલો સુધારો દર્શાવે છે? આવો જઈએ, મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે। ધવલ, ગુડ મોર્નિંગ। જણાવો સૌથી પહેલાં તો કે જે રીતે અમેરિકન માર્કેટ્સની અંદર ગઈકાલે બહુ મોટી ઉથલપાથલ થઈ અને ટ્રમ્પ સાહેબે ફરી ચીન પર કંઈક થોડા કડક શબ્દોનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે ગિફ્ટ નિફ્ટી આપણને સરસ મજબૂતી દર્શાવી રહ્યું છે। તો આ બધું થઈ શું રહ્યું છે ધવલ? હવે આપણે જોઈએ તો અમેરિકન માર્કેટોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં 900 પોઈન્ટની ટોટલ ઉથલપાથલ જોવા મળી। પહેલાં જે ગોલ્ડમેન સેક્સ હતા ત્યાંની જે દિગ્ગજ એક બેન્કિંગમાં ગણાય છે તો તેના જે પરિણામ છે તે થોડા નબળા આવ્યા, તો ત્યારે ઘટાડો હતો। જેપી મોર્ગને પણ કહ્યું કે ભાઈ અમે આવનારી સંભવિત અશાંતિની તૈયારી કરી રહ્યા છીએ, તો આ બધા નિવેદનો હતો, ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો। પરંતુ જેરોમ પોવેલનું એક નિવેદન આવ્યું જે ગઈકાલે આવવાનું હતું ને આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી, તે મહત્વનું હતું અને તેમણે કીધું કે ભાઈ સપ્ટેમ્બરની પરિસ્થિતિમાં હજુ સુધી કોઈ ખાસ સુધારો જોવા નથી મળ્યો, એટલે આના આધારે ત્યાં રોકાણ કરો એવું અનુમાન લગાવ્યું કે ભાઈ હવે આવનારી જે પોલિસી છે તેની અંદર પણ 0.25%નો આપણને એક વ્યાજદરમાં ઘટાડો જોવા મળશે અને ત્યારબાદ આ એક રિકવરી જોવા મળી। એટલે જે 600-700 પોઈન્ટ ડાઉ નીચે હતો તે રિકવર થયો, અંદાજે 200 પોઈન્ટ જેટલો વધ્યો હતો। એટલે મિશ્ર કારોબાર ડાઉ જોન્સની અંદર જોવા મળ્યો।
એટલે આ જે નિવેદનો છે તેના કારણે આ એક ઉથલપાથલ જોવા મળી. અને જોઈએ તો જે સ્ટેટમેન્ટ છે તેમને એક ખાસ એ પણ કીધું કે અત્યારે જે શટડાઉનને લઈને ત્યાં સરકારી કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે, તો તેમણે કીધું કે જે છટણી કરવામાં આવી રહી છે તેનાથી દેશમાં બેરોજગારી વધશે. એટલે એ ટ્રમ્પની આપણે જોઈએ તો તે વિરોધમાં જે નિવેદન આપે છે એટલે જે સ્પષ્ટ સ્થિતિ હોય તેઓ બોલવામાંથી અચકાતા નથી. અને તે આ છટણીને લઈને તેમને આ પણ નિવેદન આપી દીધું કે ભાઈ દેશમાં બેરોજગારીની જે સ્થિતિ છે તે એક ઊભી થઈ શકે છે. તે સિવાય જે તમે ચીનનો ઉલ્લેખ કર્યો તો ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ભાઈ ચીન જાણી જોઈને અમારું સોયાબીન નથી ખરીદી રહ્યું અને અમેરિકન ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. હવે આપણને ખ્યાલ છે કે આપણે પણ અમેરિકાના સોયાબીન નથી ખરીદતા, કારણ કે તેમાં એક જેનેટિક પ્રોબ્લેમ છે કે તે તેમને ડેવલપ કરેલું છે. એટલે આપણે જે સોયાબીન આપણા દેશમાં હવે ઉત્પાદન વધ્યું છે, પરંતુ આપણે અત્યાર સુધી આફ્રિકન દેશોમાંથી જ્યારે શોર્ટેજ હતી ત્યારે આયાત કરતા હતા, ટોગો ને એ બધા દેશોમાંથી. એટલે આજે સોયાબીનને લઈને એ ટ્રમ્પે ટ્રુથ પર લખ્યું છે અને તેમણે કીધું કે ભાઈ કુકિંગ ઓઇલને લઈને ચીન સાથે તમામ વેપાર બંધ કરવા લઈને તેઓ વિચાર કરી રહ્યા છે. એટલે કે પૂરેપૂરો વેપાર જ બંધ કરી દેવો, સોયાબીન ચીન નથી ખરીદી રહ્યું તેના કારણે. અને જોઈએ તો ઘણા બધા દેશો એવા છે કે તેમનું સોયાબીન નથી ખરીદી રહ્યા. તે સિવાય જે અમેરિકાના ટ્રેડ અધિકારી છે એ જેમિસન ગ્રીર, તેમણે કીધું કે ભાઈ ચીન ઉપર જે 1 નવેમ્બરથી જે વધારાના 100% ટેરિફની જાહેરાત કરવામાં આવી છે તે હવે ચીનના હાથમાં છે કે તેમને આ ટેરિફ તેમના ઉપર લાગવા દેવા કે ના લાગવા દેવા. એટલે તે કઈ રીતની વાતચીત કરે છે, કઈ રીતની ચર્ચા કરે છે, કઈ રીતનું સમાધાન કરે છે તે ચીન ઉપર નિર્ભર છે. અને તેમણે સાથે એ પણ ઉલ્લેખ કર્યો કે ગઈકાલે સોમવારે જ અમેરિકા અને ચીનના અધિકારીઓને વચ્ચે ટ્રેડને લઈને વાતચીત થયેલી છે. આ સિવાય જોઈએ તો જે શટડાઉન પૂરું થવાને લઈને કોઈ શક્યતા જોવા નથી મળી રહી. અને આજે 15 ઓક્ટોબર છે, ત્યાં જે ટ્રમ્પે કીધું હતું કે ભાઈ R&D ફંડમાંથી પેન્ટાગોનને એક ધમકી આપી હતી કે ભાઈ સૈનિકોનો પગાર અટકાવવા જોઈએ અને R&D ફંડમાંથી તેમનો પગાર ચૂકવાઈ જવો જોઈએ. તો હવે આજે જોવાનું રહેશે કે આ થઈ શકે છે કે નહીં, કારણ કે આના માટે પણ ત્યાં કોંગ્રેસમાંથી મંજૂરી લેવી જરૂરી છે. આ સિવાય આપણે જોઈએ તો સોનું અને ચાંદી નવા હાઈ ઉપર જ છે. કોમેક્સ પર સોનું $4200 નજીક પહોંચ્યું છે, તો ગઈકાલે ચાંદી $52 નજીક પહોંચી હતી. કે ચાંદીમાં કાલે એક ઉથલપાથલ જોવા મળી હતી, એક તબક્કે $48 નજીક આવી ગઈ હતી અને ફરીથી $52 નજીક પહોંચી હતી. અને આ સિવાય આજે ફેડના બીજા કેટલાક અધિકારીઓના નિવેદન આવવાના છે, તેના ઉપર નજર રહેશે. તો આ બધા નિવેદનો અને સાથે સાથે ગ્લોબલ ડેવલપમેન્ટ્સ પર નજર રાખીશું. ધવલ, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી ગ્લોબલી અત્યારે જે કંઈ પણ નિવેદનબાજી ચાલી રહી છે સોયાબીનને લઈને, કોણ સોયા કોણ જાગા, એ અત્યારે પરિસ્થિતિ બની ગઈ છે, તો તેને ધ્યાન પર રાખીએ. પણ આવો આગળ વધીએ. આપણું જે ગિફ્ટ નિફ્ટીનો હેન્ડઓવર છે તેને જોતા હવે ભારતીય માર્કેટ્સના સેટઅપને સમજીએ, કેમ કે ગ્લોબલ હેન્ડઓવર તો જે છે તે કન્ફ્યુઝિંગ એઝ ઇટ ઇઝ જોવા મળી રહ્યું છે અને અમેરિકન માર્કેટ્સમાં જે થયું તે પણ સમજી ગયા. પણ વિદેશી રોકાણકારો ભારતીય માર્કેટ્સમાં શું કરીને ગયા છે તે તમે જરા જુઓ. વિદેશી રોકાણકારો છેલ્લા 3 દિવસથી તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે તેઓ વેચીને જઈ રહ્યા છે. અને ગઈકાલે પણ એવો દિવસ હતો કે કેશ માર્કેટમાં એમણે પોતાની વેચવાલી ફરી એકવાર વધારી છે અને હવે 4 આંકડામાં ફરી એકવાર આવી ગયા. 1508 કરોડ રૂપિયાની વેચવાલી તેઓ ગઈકાલે કરીને ગયા. પણ સામે આપણા DIIs જે છે તેઓએ સરસ ખરીદદારી કરી છે 3661 કરોડ રૂપિયાની. એટલે થયું શું કે ગઈકાલે તમે નિફ્ટીમાં સારો એવો ડીપ જોયો હતો અને 25,062નો તમારો લો બન્યો. ત્યાંથી જબરદસ્ત રિકવર થયા, 200 ઓલમોસ્ટ પહોંચી ગયા હતા, 200 ઉપર. અને ત્યાંથી પછી ફરી એકવાર તમે પ્રોફિટ બુકિંગ આવતા જોયું અને ક્લોઝિંગ તમારો જે છે તે 25,145નો થયો. તો DIIએ ખરીદ્યું છે, FIએ વેચ્યું છે. પણ ફ્યુચર્સમાં શું કર્યું? કારણ કે ધીમે ધીમે તમે હવે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છો. 1322 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ હેવી વેચીને તેઓ ગયા છે. ફરી એકવાર તેઓ વેચવા લાગ્યા. કેશ તો વેચ્યું, ફ્યુચર્સ પણ વેચ્યું છે. અહીંયા 217 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓએ વેચ્યા છે. ફિન નિફ્ટી હજુ પણ તેઓ સતત વેચીને જઈ રહ્યા છે. મિડ કેપ સિલેક્ટમાં પણ ફ્યુચર્સ તેમણે વેચી દીધા છે ગઈકાલે, અને નેક્સ્ટ 50ની અંદર પણ તેઓ ફ્યુચર્સ વેચીને ગયા છે. ગઈકાલે હતી એક્સપાયરીને દિવસે ઓપ્શન્સનો, આ નેક્સ્ટ સ્લાઇડ આપો, ઓપ્શન્સનો આંકડો હતો 23,084 કરોડ રૂપિયાની ખરીદદારીનો. એટલે એમણે ઓવરઓલ જે વેચવાલી કરી હતી તેમાં તેમણે ખાસ પોઝિશન્સ બધી સ્ક્વેર ઓફ કરી, એટલે તમને 22,830 કરોડ રૂપિયાનો ઓપ્શન્સનો ખરીદદારીનો સંકેત જોવા મળી રહ્યો છે. પણ સામે બેંક નિફ્ટીની અંદર 402 કરોડના ઓપ્શન્સ તેઓ જે ખરીદીને ગયા છે એ થોડું અત્યારે ફિલહાલ ડાઉટફુલી જોવું પડશે. રીઝન એ છે કે આજે એક્સિસ બેંકના રિઝલ્ટ આવવાના છે. પછી ઓવર ધ વીકેન્ડ એટલે કે શનિ રવિમાં તમને HDFC બેંક અને ICICI બેંકના પણ નંબર આપવાના છે, પરિણામો આવવાના છે. એટલે બેઝિકલી જે આપણો સોમવાર છે ને, એ સોમવારે ઘણું બધું એક્શન હશે. અને એ દિવસે યાદ રાખો નિફ્ટીની એક્સપાયરી છે સોમવારે.
અને પછી 28 તારીખે જે છે તે તમારી બેંક નિફ્ટીની એક્સપાયરી છે, જ્યાં 402 કરોડનો ઓપ્શન તેઓ ખરીદીને ગયા, એટલે પોઝિશન થોડી લાઇટ કરી છે. સો આવી સ્થિતિમાં એક્સિસના આજે પરિણામ આવી જશે. HDFC ICICIના પરિણામોથી પણ થોડી નર્વસનેસની એક્સપેક્ટેશન અત્યારે ફિલહાલ કદાચ FIIs લગાવી રહ્યા છે, ને એટલે તેમણે અહીંયાથી વેચ્યું છે. એટલે સોમવાર બહુ મહત્વનો રહેશે બેંક નિફ્ટી માટે, એટલે કદાચ એમણે પોઝિશન્સ અહીંયાથી થોડી લાઇટ કરવાની શરૂઆત કરી દીધી છે. હવે આવો તમે અહીંયા, આ છે તમારા માટે ફિન નિફ્ટી ફ્યુચર્સ ઓપ્શન્સ, બંને તેઓએ વેચ્યા છે. મિડ કેપ સિલેક્ટમાં પણ વેચ્યું છે અને નેક્સ્ટ 50માં પણ તેઓ વેચીને ગયા છે. હજુ મને જે ચિંતા છે તે અહીંયા યથાવત છે કે આ સ્ટોક ફ્યુચર્સ કેમ વેચવા પડે તમારે, અહીંયા શા માટે તમે નેગેટિવ થઈ ગયા છો, એ થોડું સમજવું જરૂરી છે. થોડું ડેપ્થ વધારે છે આ સબ્જેક્ટમાં, એટલે કદાચ એને સમજવા માટે આપણે પછી બીજા એક્સપર્ટ્સ વગેરે આપણા સાથે જોડાશે અને તેમની સાથે ચર્ચા કરીશું. અહીંયા થોડી ડેપ્થની વધારે જરૂર છે અને થોડો એક્સપર્ટ ઓપિનિયન પણ આપણે જાણવાની જરૂર છે કે ભાઈ આટલા સમયથી તમે સ્ટોક ફ્યુચર્સ શા માટે વેચી રહ્યા છો. એવું તો શું છે કે તમને ભારતીય સ્ટોક ફ્યુચર્સમાં નેગેટિવ ઊભું રહેવું પડે છે. ઓપ્શન્સમાં પણ કંઈ ખાસ હેજિંગ નથી, એટલે એમના જૂના હેજિંગ એમણે કેરી ફોરવર્ડ કરેલા છે. થોડું 86 કરોડનું ઓપ્શનનું બાઇંગ છે. વિક્સ તમારો ગઈકાલે ફરી એકવાર વધ્યો, 11.15 પર ગયા તમે, 1.3% વધારો, અને ક્લોઝિંગ તો ઓલરેડી આપણે ડિસ્કસ કર્યો, 25,145નો તમારો ક્લોઝ જોવા મળેલો છે. હવે આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. ગિફ્ટ નિફ્ટી કહે છે 80 પોઈન્ટની તેજી, સામે FIIs વેચીને ગયા છે. કેશમાં ઇન્ડેક્સ ફ્યુચર્સ, સ્ટોક ફ્યુચર્સ બધું વેચીને ગયા છે, એટલે નેટ નેગેટિવ FIIs છે. અને આપણો ઇન્ડેક્સ ગઈકાલે લાલ નિશાનની કેન્ડલ બનાવતો જોવા મળ્યો છે. તમે બ્લેક લાઇન મારી આટલા દિવસથી જોઈ જ રહ્યા છો, જે લેવલ છે 25,235નો. ઉપર અને નીચે એક એક્સ્ટ્રા લેયર આપણે એડ કરી દીધા છે. આ છે ને તમારી બ્રોડ બેઝ ટ્રેન્ડ લાઇન છે. આપણે 25,650નો સ્વિંગ હાઈ બનાવ્યો હતો જુલાઈની શરૂઆતમાં. જુલાઈની શરૂઆતથી સતત વેચવાલી જોઈ. બોટમ બનાવી તમે, તે હતો 24,337નો લેવલ. ત્યારબાદ તમે આગળ વધ્યા અને ફરી એકવાર તમે બોટમ બનાવવાની કોશિશ કરી. બીજો લેવલ તમારો બન્યો 24,450નો લેવલ. ફરી એકવાર તમે સુધારો વેચવાલી, ફરી એકવાર સુધારો બતાવ્યો. અહીંયા આગળથી રિજેક્શન આવ્યો, જે હતો તમારો 25,450નો લેવલ. 24,450, 25,450. ઓકે, ફરી એકવાર તમે વેચવાલી બતાવી. આ વખતે તમે સપોર્ટ લીધો 24,650 પર. 700-650 છે, એક્ઝેક્ટ એક્યુરેટ આંકડો આ નથી, સો પ્લીઝ થોડું એને ધ્યાન રાખજો. ફરી એકવાર તમે તેજી બતાવી. સો માર્કેટ શું કરે છે, વેવમાં જઈ રહ્યા છે અત્યારે. 1, 2, 3, 4, 5, 6, અને આ વખતે એવું લાગતું હતું કે ફરી 25,235નું પર 25,400 આવી જશે, જે આ ટ્રેન્ડ લાઇન છે તે પ્રમાણે, પણ હજુ સુધી આવ્યું નથી. એટલે જેમ આ 2 પોઈન્ટ્સથી આ પોઈન્ટ થોડો ઉપર છે, તેમ આ 2 પોઈન્ટ્સથી આ પોઈન્ટ થોડો નીચે પણ છે. એટલે હવે માર્કેટ જે છે તે એક ટ્રેન્ડ લાઇનમાં ધીરે ધીરે રેન્જમાં બંધાઈ રહ્યા છે. આપણે એવું કહેવા માગીએ છીએ કે માર્કેટ એક રેન્જમાં બંધાઈ રહ્યા છે. હવે અહીંયાથી યા તો તમે આમ જાઓ અથવા તો તમે આ તરફ ઉપર જાઓ. બેમાંથી એક બાજુ ડાયવર્જન્સમાંથી તમે બહાર નીકળી શકો. જે ક્યારે થશે, સવાલનો જવાબ એવું માની શકાય કે કદાચ દિવાળી પછી, કેમ કે દિવાળી સુધી ફેસ્ટિવિટીઝ આ તે બધું કરી અને લાભ પાંચમે જ્યારે આપણે મળીએ ને, એ લાભ પાંચમ લાભ અપાવે તેવી આપણે હોપ રાખવી જોઈએ. હવે 24,650, 25,400 અને 25,235, અત્યારે તમારે આ 3 લેવલ યાદ રાખવા પડે. હવે આ 650થી પણ લેવલ તો તમારું ઉપર આવેલું જ છે. કેટલું? આ 24,700 પર આવી ગયા છો તમે. એટલે કદાચ જો હવે ફર્ધર ઘટાડો બતાવવાનો હોય તો 700 કે 800 સુધી પણ તમે જાઓ, કેમ કે 24,800 શું છે, આ તમારી મેક્ઝિમમ મૂવિંગ એવરેજ ત્યાંથી ખાસ બનતી જોવા મળી રહી છે. એટલે એ 200 દિવસની મૂવિંગ એવરેજ તમારી ત્યાં આવે છે. મેઇન સપોર્ટ ક્યાં હતો? આપણે ગઈકાલે આટલા દિવસથી કમ્પ્લેન કરી રહ્યા હતા કે ભાઈ 10 દિવસની મૂવિંગ એવરેજથી તમે ઉપર ચાલતા હતા, તો ફાઇનલી 10 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈ લીધો. એ લેવલ શું છે? 25,098. એટલે આજે ઇન્ટ્રાડે માટે આટલા લેવલ ડિસ્કસ કર્યા પછી 25,098 છે કે જેને મેન્ટેન કરવો ક્લોઝિંગ બેસિસ પર જરૂરી છે. આ લેવલ તમારો આટલા દિવસોથી ક્લિયર જ છે કે ભાઈ તેજી તો તમે 25,235ને ઉપર જ કરશો, ત્યાં સુધી તો તમે કરશો નહીં. એટલે હવે તારું ટેમ્પરરી તમે થોડા આ લેવલને ભૂલી જાઓ ને એક ટાઈમે, તો તમારે યાદ કેટલા રાખવાના થાય? 25,235, 25,098. આ બે લેવલને ધ્યાન રાખો.
25,400થી એકાદ રિજેક્શન આવે છે કે નહીં એ જોવાનું આ ટ્રેન્ડ લાઇન પ્રમાણે, અને જો નથી આવતું તો બ્રેકઆઉટ પછી 25,650 તો પહેલાં આવી જ જશે. એટલે આ ડેઇલી ચાર્ટ્સ પર થોડો કન્ફ્યુઝિંગ ઇન્ડેક્સ છે, એટલે આટલા લેવલ્સ આપણે ડિસ્કસ કર્યા. પણ તમને આ લેવલ એટલા માટે ડિસ્કસ કર્યા છે કે જેથી તમને સમજાય કે માર્કેટ કરી શું રહ્યું છે. એક રેન્જમાં ઉપર નીચે ફસાઈ ગયા છો તમે. એ રેન્જનું બ્રેકઆઉટ ક્યારે આવે, યા તો 25,400 ને ઉપર યા તો 24,650 ને નીચે. ત્યાં સુધી તો કન્ફ્યુઝિંગ સ્ટેટ જ રહેશે. પણ મને જોઈએ છે યાર 25,235નો છે ને ક્લોઝ જોઈએ છે. આજે બુધવાર થયો છે, આ અઠવાડિયે કંઈક અને ઉપરનો બંધ મળી જાય ને તો મજા આવી જાય. હવે 15 મિનિટના ચાર્ટ્સ જોઈ લઈએ. આટલું બધું ડિસ્કસ કર્યા પછી ગઈકાલે શું થયું? ગઈકાલે હતો દિવસ એક્સપાયરીનો. એક્સપાયરીના દિવસે તમે બંને તરફી કારોબાર જોયા. પહેલાં તો તમે 3 દિવસના ચાર્ટ જુઓ છો. આ તમારા 10 તારીખના ચાર્ટ છે કે જે 10 તારીખે તમે શું કર્યું હતું? દિવસની શરૂઆત કરી, ત્યારબાદ સરસ તેજી બતાવી. આપણો જે 25,235નો લેવલ છે એને ઉપર બંધ આપી દીધો. પણ પછી શું થયું? પછી તમે એને નીચે રહ્યા, તેને પાર કર્યું તો પણ સફળતા ન મળી. ગઈકાલે શું કર્યું? ફરી 25,235ને ઉપર 25,300 સુધી ગયા હતા, 300 ને પણ ઉપર હતા. ત્યાંથી શાર્પ વેચવાલી બતાવી અને ત્યારબાદ શું થયું? ફરી એકવાર છેલ્લે થોડી રિકવરી બતાવવાનો પ્રયત્ન કર્યો, પણ અગેઇન સફળતા ન મળી અને 25,200 ને નીચેનો જ તમને બંધ મળી ગયો. એટલે 25,235 મને જોઈએ છે. આજે તમે 80 પોઈન્ટનો ગેપઅપ બતાવો છો, એટલે ઓલમોસ્ટ 25,200 ને ઉપરની તમારી ઓપનિંગ થશે. પછી શું? 25,300 આ જે જગ્યા તમારા ગઈકાલના હાઈ બન્યા હતા, શું તેને તમે ક્રોસ કરી શકો છો? ઇવન અહીંયા પણ જો આ 25,300નું જ રિજેક્શન છે, એટલે ડબલ ટોપની પરિસ્થિતિ ત્યાં બની છે. તો ત્યાંથી શું આગળ તમે વધી શકો તેમ છો કે નહીં તે જોવાનું છે. ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી મને ક્લોઝિંગ આ લેવલને ઉપર જોઈએ છે 25,235. આ ક્લોઝિંગ જોઈએ છે અને 300નો રેઝિસ્ટન્સ છે જેને તમે ધ્યાન પર રાખો. ગઈકાલનો લો એટલે 25,062. આ તૂટવા પર તમે વધારે મંદીના જોખમમાં છો, ત્યાં સુધી તમે રેન્જમાં છો. વેરી સિમ્પલ, વાર્તા પૂરી કરો. હવે તમે આવો અહીંયાથી. તે છે તમારા માટે સાપ્તાહિક ચાર્ટ્સ. આજે બુધવાર, ગુરુ શુક્ર, ત્યારબાદ 2 દિવસ અને પછી સોમવાર, ત્યારબાદ રજાના મૂડમાં કમ્પ્લીટલી. થઈ શું રહ્યું છે? થઈ એ રહ્યું છે કે સાપ્તાહિક ચાર્ટ્સ પ્રમાણે તમે જે આ 25,235નો લેવલ જોઈ રહ્યા છો, ગયા અઠવાડિયે તમને 25,235ને ઉપરનો ક્લોઝ મળ્યો હતો. આ અઠવાડિયે શું 25,235ને ઉપરનું ક્લોઝ મળે છે કે નહીં? પ્લસ આપણે જે પેલો ટ્રેજેક્ટરી બનાવ્યો છે ને, એ ટ્રેજેક્ટરીના હિસાબે તમે જોવા જાઓ તો શું 25,235ને ઉપર આ જે ટ્રેન્ડ લાઇન છે તેને બ્રેકઆઉટ તમે આપવા જઈ રહ્યા છો કે નહીં? તે સવાલનો જવાબ આ અઠવાડિયે અથવા તો આવતા અઠવાડિયે મળી જશે. હવે આવતા અઠવાડિયે બહુ ક્લેરિટી નહીં મળે, કેમ કે 2 દિવસ તો તમારો ટ્રેડિંગ હોલિડે છે ઓલમોસ્ટ. ક્યારે? મંગળ, બુધ, પછી ગુરુ અને શુક્ર 2 દિવસ બચે છે. એટલે આવતા અઠવાડિયે 2 દિવસ નેટ ઓછા છે તમારા. એટલે આવતા અઠવાડિયાની કેન્ડલનું બહુ ક્લેરિટી નહીં મળે. એટલે એના પછીના અઠવાડિયે જે મંથલી એક્સપાયરીનો સપ્તાહ છે ત્યારે તમને કદાચ કોઈ ક્લેરિટી મળી શકે. સો આ ટ્રેન્ડ લાઇનના હિસાબે મને એવું લાગે છે કે ઓક્ટોબર જરા ધ્યાન રાખી લો તો નવેમ્બરમાં સરસ તમને કમાણીની તક મળી રહેશે. વેરી સિમ્પલ. લેવલ્સ ધ્યાન પર રાખવા હોય તો 24,967 જે તમારો 10 વેમાં થાય છે એ તમે ધ્યાન પર રાખો. એને ઉપર છો ત્યાં સુધી તમે નેટ પોઝિટિવ રહી શકો છો. તેને નીચે પછી નવી મંદી થશે. હવે આવું મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ્સ પર પણ આવું જ છે, કોઈ ક્લેરિટી નથી. હવે તમે 15 તારીખે આવી ગયા અને અહીંયાથી આગળ આવતા અઠવાડિયે 2 દિવસ તો ઓછા છે તમારા, અને પછી તમે જુઓ છો કે છેલ્લું તમારું ક્લોઝિંગવાળું સપ્તાહ આવી જશે. સો મંથલી ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું છે. પાછલા મહિને પણ એ જ થયું હતું. ઉપલા સરોથી હેવી પ્રોફિટ બુકિંગ આવ્યું ને છેલ્લે તમારો ક્લોઝ એકદમ શૂટિંગ સ્ટારમાં હેમર પ્રકારનો બનતો જોવા મળેલો હતો. આ મહિને સોફાર છીએ સારી પરિસ્થિતિમાં, પણ શું હવે કોઈ પ્રોફિટ બુકિંગ આવશે કે નહીં તે હવે અહીંયાથી આપણે જોવાનું રહેશે. તો મંથલી કેન્ડલ પ્રમાણે થોડું કોશન છે, ડેફિનેટલી છે. હવે જો પાછલા મહિનાના જે ઓપન ક્લોઝના લેવલ છે અને આ મહિનાનો ટૂંકમાં લો છે બેઝિકલી, એ ન તૂટવો જોઈએ. એ તૂટે છે તો હેરાનગતિ થઈ શકે છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ગઈકાલે શું થયું? ગઈકાલે તમારી એક્સપાયરી પૂરી થઈ ગઈ અને આ ગઈકાલે એક્સપાયરી પછી હવે નવી એક્સપાયરીના જે આંકડાઓ છે તેમાં કોલ રાઇટર્સ વધારે છે. આજે શું થઈ શકે છે? આજે તમે 80 પોઈન્ટના ગેપઅપ સાથે ઓપન થાવ છો. તમારો ક્લોઝ કેટલો હતો? અહીંયા હતો, 150 ને નજીકનો હતો. એટલે હવે 25,200ના કોલ રાઇટર્સ છે ને તે આજના દિવસે ફાઇટ કરશે. 25,200ના કોલ રાઇટર્સ ટકી જાય છે જે આ 60 લાખ છે અને ત્યાં નવો વાય આજે આવે છે તો પછી થોડી તકલીફોનો સામનો કરવો પડશે. પુટનો કમ્ફર્ટ નથી ક્યાંય. તમે જુઓ જે પ્રકારે કોલ વેચવામાં કોન્ફિડન્સ છે, 25,200, 25,300, 25,400, એવો કોન્ફિડન્સ પુટ વેચવામાં નથી. અહીંયા જુઓ તમે 25,300માં પુટ છે, 25,000 અહીંયા પુટ છે, પણ અગ્રેસિવનેસ નથી એવી.
જેવી કોલ વેચવામાં અગ્રેસિવનેસ છે તે, એટલે થોડું ધ્યાન રાખવાનું રહેશે. આ 25,200 અને આ 25,300ના કોલ રાઇટર શું કરે છે આજે તેના પર જ સમગ્ર ગેમ છે. એટલે તમારે ધ્યાન એ જ રાખવાનું છે, કેમ કે ગઈકાલે આ બંને જ ઓઆઈ સૌથી વધુ આવ્યા હતા અને ગઈકાલે છેલ્લે જે પિટાઈ થઈ અને દિવસ દરમિયાન પણ જે પિટાઈ થઈ એમાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ થોડો ઘવાયો છે. આજે 80 પોઈન્ટના ગેપઅપમાં શું કોઈ આ સ્ટ્રાઇક 25,100 25,000 ત્યાં કોઈ ઓઆઈ આવે છે કે નહીં તેના પરથી નેક્સ્ટ ગેમ તમારી જે છે તે આગળની નક્કી થશે. તો તમે નજર રાખો 25,000 અને 25,100ના પુટ પર અને 25,200 અને 25,300ના કોલ પર. જ્યાં સૌથી વધુ કોન્સન્ટ્રેશન હશે તે પ્રમાણે જ માર્કેટ આગળ મોમેન્ટમ દર્શાવશે. બાકી લિનિયર મોમેન્ટમમાં છીએ તેવું આપણે ડેઇલી ચાર્ટ્સ 15 મિનિટના ચાર્ટ્સમાં જોઈ ચૂક્યા છીએ. એટલે તમારે શું કરવાનું, 15-20 મેક્ઝિમમ અડધો કલાકની અંદર પૂરું કરો, નહીં તો ઓપ્શન્સની અંદર પ્રીમિયમ ઘટશે, વધારે ને વધારે ઘટશે. આવતા અઠવાડિયે આમ પણ એક દિવસ ઓછો છે, મતલબ આ અઠવાડિયે જ હવે તો એક દિવસ ઓછો છે. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી આટલા દિવસથી સતત તેજીમાં હતો પણ ફાઇનલી નર્વસનેસ બતાવી. રીઝન શું હતું? રીઝન છે કે હવે એક્સિસ બેંકના પરિણામ, HDFCના પરિણામ, ICICI બેંકના પરિણામ આ બધું લાઇનઅપ થઈ ચૂક્યું છે અને આ બધા હેવી પરિણામો છે. હવે એક્સિસ બેંક તો ઓલરેડી જ ઘટાડો બતાવશે તેવી એન્ટિસિપેશન સાથે જ જઈ રહ્યો છે, કેમ કે ઓલરેડી આપણે બધા સમાચારો જાણીએ છીએ ત્યાં શું થયું હતું, રાઈટ? તો આવી સ્થિતિમાં શું આજે 10 ડેમાં જે 56,068નો લેવલ છે શું તેને સ્પર્શવા નર્વસનેસમાં આવશે બેંક નિફ્ટી? એ સવાલનો જવાબ આપણે મેળવવાનો છે. તો આ 3 હેવી પરિણામો અને ત્યારબાદ 56,068નો લેવલ ધ્યાન પર રાખો. ઉપર 3 દિવસથી એક લેવલ પ્રોબ્લેમ પહોંચાડી રહ્યું છે અને તે છે 56,700નો લેવલ. 56,700ની ઉપર તમે ટકી નથી શકી રહ્યા અને ત્યાંથી ફટાફટ નીચે આવી જાઓ છો. પણ 3 દિવસથી એક લેવલ પ્રોટેક્ટ કરી રહ્યા છીએ તે છે 56,200. 56,200 તૂટવા પર તમારો બીજો 150 પોઈન્ટ નીચે એક સપોર્ટ છે, એ તૂટશે તો પછી પાટિયા પડી ગયા સમજો. એટલે બેંક નિફ્ટી છે રેન્જમાં, નર્વસનેસમાં, પણ હા 56,068 ક્રુશિયલ છે. 56,200 56,700ની રેન્જમાં તમે પ્લે કરી શકો છો. અહીંયા આ જે પરિણામો છે ને તેને કારણે થોડી નર્વસનેસ હવે રહેશે, ક્લેરિટી જલ્દી નહીં મળે એવું હું માનું છું. એટલે 3-4 દિવસ છે ને હમણાં બેંક નિફ્ટીને આવતા સોમવાર સુધી છોડી દો તો વધુ યોગ્ય રહેશે એવી પરિસ્થિતિ બને છે. કેમ કે ગમે ત્યારે ગમે તેવા ઇન્જેક્શન આવશે. ઇન્જેક્શનથી 15 મિનિટના ચાર્ટ પર જઈએ. ગઈકાલે શું થયું તે તમે જુઓ જરા. 3 દિવસથી હું તમને એક પેટર્ન ઇન્ડિકેટ કરી રહ્યો છું. શરૂઆત થાય છે, સરસ, ટોપ આઉટ થઈ જાઓ છો. શરૂઆત થઈ છે, ટોપ થઈ ગયા. ફરી એકવાર તમે જુઓ અહીંયા છેલ્લે મજબૂતી બતાવવાની કોશિશ કરી, ઘટાડો આપ્યો. પછી આ ત્રીજો દિવસ જુઓ, શરૂઆતથી જ ટોપ બનાવી દીધી, ખાસો એવો ઘટાડો બતાવ્યો, બેઝ બનાવ્યો, તેજી બનાવી અને તમે છેલ્લે ક્લોઝ ફરી એકવાર ત્યાં થઈ ગયા. આપણા મોસ્ટલી બધા એક્સપર્ટ્સ એવું કહી રહ્યા છે કે હવે બેંક નિફ્ટી નવા રેકોર્ડ માટે તૈયાર થઈ રહ્યો છે. પણ એ ક્યારે થશે? અગેઇન જે આપણા 3 મેઇન પરિણામો છે તે પરિણામો આવી જાય પછી સોમવારે એવું લાગે છે કે પછી અથવા તો એ પછીના અઠવાડિયામાં જે મંથલી એક્સપાયરીનો સપ્તાહ હશે ત્યારે એવું લાગે છે કે કંઈક તેજી બતાવે બેંક નિફ્ટી. એકવાર થોડી ક્લેરિટી આવી જાય પછી. બાકી અહીંયા ટોપ તો થઈ જ રહ્યા છો તમે, તે વાત ક્લિયર પાકી. આ 56,700નો લેવલ તમારો, રાઈટ? હવે આવો તમે સાપ્તાહિક ચાર્ટ્સ પર. અહીંયા પણ થોડી કન્ફ્યુઝન છે, એટલે આ અઠવાડિયું મને એવું લાગે છે કે જવા દેવું જોઈએ. બેંક નિફ્ટી આમ પોઝિટિવ છે હજુ વીકલી બેઝિસ પર, પણ જો હવે આજે ફર્ધર વેચવાલી આવી, કેમ કે ગઈકાલે શું થયું, તમારો 56,500નો ક્લોઝ છે, રિકવર સારા થયા હતા એટલા માટે. તો હવે આજે જોવાનું એ રહેશે કે ઉપલા સ્તરોથી આ પ્રોફિટ બુકિંગના ચક્કરમાં શું થાય છે તે આપણે અહીંયાથી જોવાનું આગળ રહેશે. ઓકે, લાવો હવે મંથલી ચાર્ટ્સ, કેમ કે અહીંયા બહુ વધારે ડિસ્કસ કરવા જેવું નથી. છે નો ડાઉટ તેજીમાં. જુઓ મંથલી ચાર્ટ્સ પ્રમાણે આપણે તેજીમાં જ છીએ, પણ અગેઇન આ જે અઠવાડિયું છે તે મહત્ત્વનું છે. 3 મહત્ત્વના પરિણામો આવવાના છે તમારા. એટલે જો તમારે સેફ રહેવું હોય તો તમે શું કરો, બેંક નિફ્ટીના કોઈ ETF હોય તેની અંદર રોકાણ કરો. કેમ કે ગઈકાલે સરકારી બેંક્સમાં એક ડિસ્કમ્ફર્ટ હતું પણ ખરા. તમને યાદ હોય તો સરકારી બેંક્સમાં એક વેચવાલી આવેલી હતી. તો આવી સ્થિતિમાં શું અહીંયાથી કોઈ ઘટાડો આવશે જેમ પાછલા મહિનામાં થયું હતું, સેમ નિફ્ટીમાં જેમ કર્યું આપણે ઇન્ડિકેશન અને કમ્પેરિઝન કર્યું તેમ અહીંયા પણ શું ઉપલા સ્તરોથી તમે પ્રોફિટ બુકિંગ બતાવવાના છો કે નહીં તે સવાલનો જવાબ પણ તમને આવતા સોમવાર સુધીમાં કન્ફર્મ મળી જશે. તો પછી તમે ત્યાં નવી વેચવાલી કે નવી ખરીદદારી એ રીતે કરી શકો છો. જો સ્ટ્રેન્થ બતાવે છે તો ખરીદદારી અને જો નથી બતાવતું તો વેચવાલી. ઓપન ઇન્ટરેસ્ટ 57,000ના કોલ રાઇટર્સ સી બહુ કોન્ફિડન્સમાં છે અને એમનો જે ઓપન ઇન્ટરેસ્ટ છે, પ્લસ તમે યાદ રાખો કે બેંક નિફ્ટીના OI બાઇંગ છે ઓપ્શન્સની અંદર FIs તરફથી. તો આ સ્થિતિમાં તમે 56,500ના કોલ રાઇટર્સને જુઓ જરા અને આ 57,000ના કોલ રાઇટર્સને જુઓ જરા.
પ્રોબ્લેમ અહીંયા થોડો આવી રહ્યો છે. આ પુટ ભલે ઊભા હોય અહીંયા, પણ સ્ટીલ અહીંયા થોડો પ્રોબ્લેમ છે. હવે થઈ શું રહ્યું છે કે 56,000 ને જેટલા આપણે નજીક જઈએ એટલું રિસ્ક થોડું વધી જાય છે. મંથલી બેઝિસ પર પણ રિસ્ક વધે છે, એટલે થોડી ડાઉનસાઇડ જગ્યા છે. જ્યાં સુધી આ 3 પરિણામો નથી આવી જતા ત્યાં સુધી તમે થોડું થોભો અને રાહ જોવાની રણનીતિ રાખો. બેંક નિફ્ટીમાં તો વધુ યોગ્ય છે, કારણ કે આ કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે અને એ બિલકુલ 700 ને ઉપર બેંક નિફ્ટીને ટકવા જ નથી દઈ રહ્યા. જે આ જગ્યા થાય છે 56,700થી તમે ફરી એકવાર વેચવાલી દર્શાવી રહ્યા છો. એટલે હવે એ જોવાનું છે કે આજે 300 પોઈન્ટની રેન્જ છે ત્યાં શું કશમકશ થાય છે, તેનાથી આગળ તમને સ્પષ્ટતા આવતી જોવા મળશે. સો દેટ્સ ધેટ. નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે વ્યૂ. ઇન્ટ્રાડે બહુ નાની ટાઈમ પીરિયડ માટે જો ઓપ્શન બાઇંગ તમે કરો છો તો કરો. કોઈ ટ્રેન્ડ મળે છે ફટાફટ ટ્રેડ પૂરો કરો. જો તમે ઓપ્શન સેલર છો તો તમને અત્યારે ફિલહાલ કમ્ફર્ટ મળે છે, પણ ક્યાં થોડા દૂરના સ્ટ્રાઇકની અંદર બેંક નિફ્ટીમાં અથવા તો નિફ્ટીમાં પણ. કેમ કે હવે જુઓ આ અઠવાડિયે એક દિવસ ઓછો છે, એટલે ઓપ્શન રાઇટર્સ માટે દિવસ સારા બની શકે છે. કોઈ મોટા ટ્રેન્ડ બ્રેકઆઉટની અત્યારે તો શક્યતા નથી. આજના ગેપઅપ પછી શું તેજી ટકે છે કે નહીં 80 પોઈન્ટની ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે, એ બસ આપણે હવે જોવાનું છે. સમય થઈ ગયો બ્રેકનો. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીશું મારા સહયોગી યોમિક સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન અત્યારે 70-80 પોઈન્ટ આસપાસની મજબૂતી ના બનતા જોવા મળી રહ્યા છે. 82 પોઈન્ટ ઇનફેક્ટ ટુ બી પ્રિસાઇઝ, એટલે ગેપઅપ ઓપનિંગ થઈ રહી છે ગઈકાલના બંધની સામે. હવે એ ટકે છે કે નહીં તે જોવાનું રહેશે. પણ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તેની ચર્ચા હવે કરી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ યોમિક. બુધવારનો દિવસ અને આજે બુધવારે કયા પ્રકારે સ્ટોક સ્પેસિફિક અને પરિણામો સ્પેસિફિક હાઇલાઇટ્સ સામે આવી રહી છે? યસ, ગુડ મોર્નિંગ. આજના દિવસો જોઈએ તો ઘણા બધા સ્ટોક છે કે જેના બીજા ત્રિમાસિકના પરિણામ આવે છે, જેના કારણે સ્ટોક સ્પેસિફિક આજે આપણને ઘણી બધી એક્શન જોવા મળવાની છે. સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ તો એ છે આઈટી સ્ટોકથી. એ છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ. અહીંયા કંપનીના જે પરિણામ આવ્યા, સૌથી પહેલાં જો ક્વાર્ટરલી બેઝિસ કંપનીના પરિણામ નજર કરો તો નફો 10.9% વધીને 471 કરોડ જોવા મળ્યો છે. આવક ઉપર નજર કર્યો તેમાં પણ 7.4% વધારો જોવા મળ્યો, એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં આપણને 7 થી 10% સુધીની રેન્જમાં જોવા મળ્યો છે વધારો. EBIT ઉપર નજર કરીએ તો 12.6% વધ્યા છે, જ્યારે કંપનીના માર્જિન નજર કરીએ તો માર્જિન પણ 15.6% હતા, જે 100 બેઝિસ પોઈન્ટ વધીને આપણને 16.6% જોવા મળી રહ્યા છે. કોન્સ્ટન્ટ કરન્સી આવક ઉપર તમે નજર કરો તો ત્યાં પણ 3.9%નો વધારો જોવા મળે છે. એટલે ઓવરઓલ દરેક પેરામીટરમાં કંપની ક્યાંક ને ક્યાંક થોડુંક બેટર પરફોર્મન્સ કરતું જોવા મળ્યું છે. એટલે પર્સિસ્ટન્ટ સિસ્ટમ અહીંયા તમારો ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ છે ટેક મહિન્દ્રા. અહીંયા કંપનીનું પરિણામ જોઈએ સૌથી પહેલાં નફો 4.4% ઘટીને 1,149 કરોડ જોવા મળ્યું છે. આવક તમે નજર કરો તો અહીંયા પણ 5% આપણને વધારો જોવા મળ્યો છે. એટલે નફો આવક અહીંયા પણ વધ્યા છે. EBIT ઉપર નજર કરીએ તો EBITમાં પણ 32.7%નો વધારો થઈને 1,699 કરોડ જોવા મળે છે. જ્યારે જો કંપનીના માર્જિનની વાત કરીએ તો 9.61%થી વધીને 12.14%. એ કંપનીના માર્જિન ઘણા બેટર રીતે અહીંથી ઇમ્પ્રૂવ થતા જોવા મળી રહ્યા છે. અહીં કંપનીની જે ડીલ વિન છે એમાં તમે જુઓ તો $2,018 મિલિયન વધીને 3,186 મિલિયન, એટલે કે કંપનીની જે નવી ડીલો જીતી છે એમાં પણ સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ₹15 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે અહીંયા પણ આપણને ટેક મહિન્દ્રા જરૂરથી તમારા વોચ લિસ્ટમાં હોવો જોઈએ. બીજી વાત કરીએ બેન્કિંગમાં તો આપણને બેંક ઓફ મહારાષ્ટ્ર આજે ખાસ કરીને એક્શનમાં જોવા મળશે. કંપની નફો તમે જો બીજા ત્રિમાસિકમાં 23.2%નો ગ્રોથ બતાવે છે. NII એટલે કે વ્યાજથી કમાયેલ આવક એમાં તમે જોશો 15.7%નો વધારો જોવા મળે છે. ગ્રોસ NPA નેટ NPA જોશો તો ગ્રોસ NPA આપણને 4,206 કરોડ હતા, જે 1.74%નો વધારો થઈને 4,372 કરોડ જોવા મળે છે. નેટ NPA પણ વધ્યા છે, એટલે કે હા એસેટ ક્વોલિટી થોડી ખરાબ થઈ રહી છે, પરંતુ ઓવરઓલ ટોપ લાઇન બોટમ લાઇન વ્યાજથી કમાયેલ આવક એ બધામાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે, એટલે કે મિક્સ નંબર કહી શકાય બેંક ઓફ મહારાષ્ટ્ર માટે. ICICI લોમ્બાર્ડ આજના દિવસે જરૂરથી ફોકસ પર રહેશે, કારણ કે અહીંયા પણ બીજા ત્રિમાસિકના જે પરિણામ આવ્યા નફો તમે જો 18.1%નો ગ્રોથ બતાવે છે. એમની જે કુલ પ્રીમિયમ આવક જે છે, કુલ પ્રીમિયમ આવક 19% ઘટી છે, એટલે કે કમ્પેર ટુ લાસ્ટ ક્વાર્ટર ટુ તમે જોશો લાસ્ટ યરના અહીંયા ઘટી છે. કુલ પ્રીમિયમ તમને જો એમની જો અમાઉન્ટ વાઇઝ આપણે નજર કરીએ તો 6,948 કરોડ હતી, જે 100% ઘટીને 7,058 કરોડ જોવા મળી છે. આવક ઉપર નજર કરો તો આવક એમની ઓવરઓલ જે ટોટલ આવક 12.5%નો વધારો જોવા મળી રહી છે. કમ્બાઇન્ડ રેશિયો જોશો તો 104.5% હતો, જે વધીને 105.1% જોવા મળ્યો છે. અને અહીંયા પણ ₹6.5 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. એટલે ICICI લોમ્બાર્ડ અહીંયા પણ મિક્સ નંબર છે, ફોકસ પર રહેશે. સાયન DLM નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ. અહીંયા પરિણામ તમે નજર કરો નફો 108 તમે જોશો 108% વધ્યો છે, એટલે કે ઓલમોસ્ટ ડબલ. લાસ્ટ યર કંપનીએ 15.5 કરોડ આપ્યો છે, જે વધીને ઓલમોસ્ટ તમે જોશો 32 કરોડ. આવક નજર કરો તો આવકમાં 20.2%નો ઘટાડો આવ્યો છે.
નફો વધ્યો, આવક ઘટી, એટલે તમે જો ક્યાંક ને ક્યાંક અહીંયા આપણને જોશો ને તો ટોપ લાઈન બોટમ લાઈન બંને વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. અન્ય આવક જોશો તો એમાં આપણને 219.2% વધારો જોવા મળે છે. ધેટ્સ વાય તમે નજર કરો કે શા માટે અહીંયાથી નફો વધ્યો છે, કારણ કે એમની જે અન્ય આવકમાં વધારો થયો છે, એમની ઓવરઓલ જે મેઇન ઇન્કમ છે એમાં વધારો નથી જોવા મળી રહ્યો. EBITDA તમે નજર કરો તો એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 31.6 કરોડ હતો જે ઘટીને 31.1 કરોડ આવ્યો, અને EBITDA માર્જિન તમે જોશો તો 8.1% હતા જે વધીને 10% જોવા મળે છે. એટલે ઓવરઓલ કંપનીના ઓપરેટિંગ નંબર સારા છે, કંપનીને અધર ઇન્કમ સુધરી છે, નફો વધ્યો છે, પરંતુ કંપનીની જે મેઇન ઇન્કમ છે એમાં થોડો ઘટાડો જોવા મળે છે, અને અહીંયા ફોકસ પર રહેશે સાયન DLM. નેક્સ્ટ સ્ટોક થાયરોકેર. થાયરોકેરમાં જે સમાચાર તમે નજર કરો, નફો 81% વધીને 47.8 કરોડ, આવક તમે નજર કરો તો એમાં પણ 22% ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીના EBITDA નજર કરશો તો એમાં પણ જે ઓલમોસ્ટ 48.3 કરોડ હતો જે વધીને 71.3 કરોડ જોવા મળે છે, અને EBITDA માર્જિન તમે નજર કરશો તો એમાં પણ 27.2% હતા, એમાં પણ સારો એવો જમ્પ જોવા મળ્યો છે, અને ઓલમોસ્ટ 32%ની ઉપર કંપનીના માર્જિન જોવા મળે છે. અહીંયા બે અપડેટ છે, એક તો ડિવિડન્ડની પણ જાહેરાત છે, કંપની ₹7 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે, અને 2/1 બોનસ શેરની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલે કે થાયરોકેર તમે જો કોર્પોરેટ એક્શન બી જોવા મળી શકે છે, અને બીજી જેમ વાત કરીએ આપણને અહીંયાથી પરિણામ છે, એટલે જરૂરથી અહીંયા એક મોટી એક્શન જોવા મળશે. કોટલે પાટીલ ડેવલપર્સ, અહીંયા પણ તમારો સ્ટોક રડાર પર હોવો જોઈએ. કંપનીના પરિણામ તમે નજર કરો, સૌથી પહેલાં કંપનીનું સેલ્સ 13% ઘટ્યું છે યર ઓન યર બેઝિસ. સેલ્સ વોલ્યુમ તમે નજર કરો 1.03 મિલિયન સ્ક્વેર ફૂટ હતું જે 17% ઘટાડો બતાવે છે, અને આપણને 0.86 મિલિયન સ્ક્વેર ફૂટ એમનું અહીંથી જોવા મળ્યું છે વોલ્યુમ. રિયલાઇઝેશન જોશો તો એમાં 5%નો વધારો જોવા મળ્યો છે, જ્યારે એમનું કલેક્શન નજર કરશો તો કલેક્શનમાં પણ આપણને 8%નો અહીંથી વધારો જોવા મળ્યો છે. એટલે કોટલે પાટીલ પણ તમારો ફોકસ પર જરૂરથી હોવો જોઈએ. ઓલા ઇલેક્ટ્રિકમાં એક અહીંયાથી અપડેટ છે કે આ દિવાળીમાં તેઓ પહેલું નોન વ્હીકલ પ્રોડક્ટ તેઓથી લોન્ચ કરવા જઈ રહ્યા છે, એટલે કે કંપની એનર્જી સેગમેન્ટમાં અહીંથી એન્ટ્રી કરવા જઈ રહી છે, એનર્જી સ્પેસમાં 17 ઓક્ટોબરના રોજ. એટલે સ્વાભાવિક છે કે ઓલા ઇલેક્ટ્રિક ખાસો એવો ઘટ્યો છે સ્ટોક, આજે જરૂરથી એક રિએક્શન આપણને બતાવી શકે છે. નેક્સ્ટ તમે જોશો લાસ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે સુલા વાઇનયાર્ડ્સ. સુલા વાઇનયાર્ડમાં તમે જોશો તો એમની જે આવક જે છે 1.1% ઘટી છે, એટલે કે ફ્લેટ ટુ નેગેટિવ છે. એમની જે આઉન બ્રાન્ડ છે એમાં તમે જુઓ તો એમની જે આવક છે આઉન બ્રાન્ડની એમાં 127.3 કરોડ હતો જે તમે ઘટાડો જોશો, અને જે ઘટીને આપણને ઓલમોસ્ટ 2.5% ઘટીને 124 કરોડ જોવા મળી રહી છે. સામે કંપની જે વાઇન ટુરિઝમ જે છે એની આવક તમે જોશો 7.7%નો વધારો જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ મિક્સ નંબર છે, પરંતુ મિક્સ ટુ નેગેટિવ જેવું કહી શકાય. સોલા વાઇનયાર્ડ્સ ફોકસ પર રહેશે. આજે શું ખાસ છે એમાં તમે નજર કરશો તો ઘણી બધી ઇવેન્ટ છે કે જ્યાં માર્કેટમાં એક ઇનપુટ આપતી જોવા મળશે. સૌથી પહેલાં જો નિફ્ટી 50ની બે કંપની તમે જો એક્સિસ બેંક અને HDFC લાઈફ, આ બંનેના બીજા ત્રિમાસિકના પરિણામ આવશે, એટલે અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ જો F&Oની વાત કરીએ, એટલે કે વાયદા બજારની કંપનીના, તો વાયદા બજારની કંપનીમાં એન્જલ વન, HDFC AMC, IRFC, KEI ઇન્ડસ્ટ્રીઝ, L&T ફાઇનાન્સ અને ઓબેરો રિયલ્ટી, આ બધી કંપનીના પરિણામમાં જવાના છે, એટલે જરૂરથી આપણને પ્રી રિઝલ્ટ એક એક્શન જોવા મળશે. અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. HDFC AMCમાં પરિણામ નહીં, પરંતુ પરિણામની સાથે બોનસ શેર પણ છે કે જેના કારણે આજે બોર્ડ બેઠકનું આયોજન છે, એટલે ડબલ અહીંયાથી આપણને એક એક્શન જોવા મળશે. HDFC AMC ફોકસ પર રાખીશું. નેક્સ્ટ વાત કરીએ તો TCS ₹11 પ્રતિ શેર ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે, એટલે અહીંયા એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. વાત કરીએ જો IPOની, તો મિડવેસ્ટ IPO આજથી ઓપન થવા જઈ રહ્યો છે, એટલે કે 3 દિવસ અહીંથી સબસ્ક્રાઇબ માટે અહીંથી ઓપન રહેશે. ઇસ્યુ સાઇઝ 451 કરોડ રાખવામાં આવ્યું છે, એટલે અહીંયા ફોકસ કરવું જોઈએ. બીજો વાત કરીએ જો થોડીક ઇકોનોમીની, તો આજે સાંજે 5 વાગે RBI પોલિસીના મિનિટ્સ અહીંયાથી આવશે, ત્યાં આજે માર્કેટ રિએક્ટ કરતું જોવા મળી શકે. બીજું ભારતના બેલેન્સ ઓફ ટ્રેડના આંકડા પણ આજે આવવાના છે, એટલે ત્યાં પણ એક જરૂરથી આપણને માર્કેટની એક્શન રહેશે. વાત કરીએ ગ્લોબલ બજારની, તો સૌથી પહેલાં ચીનના સપ્ટેમ્બર મહિનાના CPIના આંકડા, એટલે કે મોંઘવારીના ઇન્ફ્લેશનના આંકડા આવવાના, ત્યાં ફોકસ રહેશે. અને યુએસમાં આજે પણ તમે જોશો બે મહત્વની જે કંપની છે જેના પરિણામ આવવાના છે, બેંક ઓફ અમેરિકા અને મોર્ગન સ્ટેનલી, બંનેના પરિણામ આવશે. અહીંયા પણ માર્કેટ જરૂરથી રિએક્શન આપશે. એટલે સ્ટોક સ્પેસિફિક આજે ઘણું બધું છે, IPO છે, ડિવિડન્ડ છે, બોનસ છે. તમે જોશો તો US માર્કેટમાં પણ ઘણી બધી મોટી કંપનીના પરિણામ આવવાના છે, એટલે કે આજના દિવસ આપણો સ્થાનિક અને સાથે ગ્લોબલ દરેક આજે આપણને ફોકસમાં રહેશે. યસ, સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સમાં 32 પોઈન્ટનો મામૂલી સુધારો નિફ્ટી દર્શાવી રહ્યું છે, એટલે ગિફ્ટ નિફ્ટી કરતાં એક અલગ સંકેત છે. થોડો સમય બાકી છે, 3 મિનિટનો, એટલે જોઈએ સેટલમેન્ટ કેવું થાય છે. અને સાથે તમે જુઓ તો સેન્સેક્સની અંદર કંઈક 101 પોઈન્ટ મામૂલી સુધારો છે, એટલે બહુ કંઈ ખાસ એવું રિએક્શન નથી જેવું ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. સમય આપીએ, આવો નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે મિસિસ બેક્ટર્સ ફૂડ. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે, રિસેન્ટલી લિસ્ટેડ, આમ તો બહુ કંઈ હિસ્ટ્રી નથી,
તમે જે જુઓ છો ને એ મંથલી ચાર્ટ્સ છે, જેમાં એક સરસ બેઝ ફોર્મેશન બન્યું છે અને અત્યારે ફિલહાલ કન્સોલિડેશન ઉપલા સ્તરોથી ઘટાડો તમે સતત જોયેલો છે. 2025માં ઇનફેક્ટ પરફોર્મન્સ આવ્યું જ નથી, પણ આ મહિને કંઈક ફરી બેઝ બનાવી ઉપર આવવાની કોશિશ થઈ રહી છે. ટેકનિકલી વાત કરી લીધી, હવે આવો ફંડામેન્ટલ્સ પર. શા માટે પસંદ કર્યો? એક તો વેલ્યુએશન થોડા કમ્ફર્ટેબલ છે, ડેટ સતત કંપની ઘટાડી રહી છે અને મને લાગે છે કે જલ્દી ડેટ ફ્રી બનવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. બીજું, તમે જો લાંબા સમયગાળા માટે હોલ્ડ કરી રાખો ને તો 19.6% ડિવિડન્ડ પે આઉટ છે. પ્લસ નીચે જે બ્લેક લાઇન હતી એ આપણે સરસ સપોર્ટ કમ્ફર્ટ મળે, એટલે વેલ્યુએશન્સની દ્રષ્ટિએ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. 5 વર્ષનો નફાનો ગ્રોથ તમે જુઓ, કેગર 36.4% છે. આટલા સારા ફંડામેન્ટલ્સ હોવા છતાં પણ સ્ટોકમાં પિટાઈ થઈ, તો હવે અહીંયાથી કન્ઝમ્પશનની સ્ટોરી જ્યારે આગળ વધવાની છે. રો મટીરિયલ્સ બધી જ હોટલ વગેરેને પૂરું પાડે છે મિસિસ બેક્ટર્સ ફૂડ, તો 1903 પહેલાં ટાર્ગેટ્સ મને લાગે છે અહીંયાથી જો તમે લોંગ ટર્મ માટે હોલ્ડ કરી રાખો ને ત્યારબાદ અલ્ટિમેટ જે તમારા 52 વીક હાઈ હતા તેને નજીક 2200નો બીજો ટાર્ગેટ મને લાગે છે. અને નીચે જે બ્લેક લાઇન ચાર્ટમાં આપણે જોઈ હતી તે 1120નો સ્ટોપ લોસ લઈ અત્યારે 1200 ઉપર છે સ્ટોક, તો તમને સરસ રિસ્ક રિવોર્ડ મળી શકે. એટલે મિસિસ બેક્ટર્સ ફૂડ ધ્યાન પર રાખો લોંગ ટર્મ માટે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. આજે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોકમાં, તો એ છે યુટીઆઈ એએમસી. આ સ્ટોક હું ફરીથી આજે પસંદ કરી રહ્યો છું કારણ કે ઘણા બધા કારણ છે. ડેઇલી ચાર્ટમાં તમે જોશો તો ટેકનિકલી આપણને વધારે રસપ્રદ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં તમે જુઓ તો 1278નું જે લેવલ છે, ચાર્ટ આપણે લઈને આવીશું. 1278 પર તમે નજર કરશો તો 1, 2, 3 વખત આપણને ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં 3 વખત સ્ટોકે સપોર્ટ લીધો છે. એટલે 3 વખત તમને અહીંથી સપોર્ટ મળ્યો છે અને સપોર્ટ લઈને ઉપર તમે જુઓ એક રેઝિસ્ટન્સ પણ જોવા મળ્યું છે. જ્યારે પણ ત્યાંથી સપોર્ટ લીધો કે ઉપરની તરફ આપણને લેવલ જો વાત કરીએ 470 સુધી આપણને જોવા મળે છે. પરંતુ કારણ તમે એકલું માત્ર સપોર્ટ નથી તમે લીધો, સપોર્ટથી બાઉન્સ બેક નથી. તમે જોશો ઈએમએ ઉપર, તો ઈએમએ ઉપર આપણને 50 ઈએમએ છે, એની ઉપર ફાઇનલી 10 ઈએમએ ક્રોસ ઓવર થવાની તૈયારી જોવા મળી છે. બીજું કારણ. ત્રીજું કારણ તમે જોશો તો ડેઇલી ચાર્ટમાં સતત 3 દિવસથી હાઈ લો ફોર્મેશન બધું જોવાનું. ગઈકાલે જ્યારે માર્કેટમાં ઘટાડો આવ્યો હતો ત્યારે પણ તમે જુઓ તો આ સ્ટોકે ક્યાંક ને ક્યાંક પોતાના લેવલ જાળવી રાખ્યા અને એકદમ બિલકુલ ડોઝી કેન્ડલ બનાવી, એટલે કે સ્ટોકે સંકેત આપે કે હાલ એને ઘટવાનો મૂડ નથી. એટલે કે આ પણ એક કારણ છે. અને બીજો ચાર્ટ લઈને આવો હેકીનેસી. તો હેકીનેસી ચાર્ટમાં પણ તમે નજર કરશો તો મેં જે બોક્સ ડ્રો કર્યું છે ઓલરેડી ત્યાં તેજીનું સેટઅપ ગઈકાલે જ આપણને બન્યું છે. એટલે કે ઘણા બધા કારણ છે કે જેના કારણે આ સ્ટોકમાં આગળ પણ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. વાત કરીએ લેવલની, તો જેમ મેં પહેલાં વાત કરી ઉપર 1470નું લેવલ જોવા મળશે અને જો એ સસ્ટેન થશે તો આપણને 1490 રૂપિયા સુધીના લેવલ જોવા મળી શકે છે. નીચે સપોર્ટ તરીકે આપણે 1340 રાખીશું, એટલે કે રિસ્ક રિવોર્ડ પણ આપણને સારા એવા મેચ થતા જોવા મળી રહે છે. આજના દિવસે મારા તરફથી રહેશે એ છે યુટીઆઈ એએમસી. યુટીઆઈ એએમસી શોર્ટ ટર્મ માટે ધ્યાન પર રાખો અને સાથે મિસિસ બેક્ટર્સ ફૂડ આ તમે લોંગ ટર્મ માટે ધ્યાન પર રાખી શકો છો. આવો આગળ વધીએ. આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ અને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ સર્સ, આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલાં તો અને ફેસ્ટિવિટીઝની તૈયારીઓ માર્કેટ્સ કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી કરતાં થોડી ઠંડી ઓપનિંગના સંકેત, પણ હા ગેપ અપ ઓપન જરૂર છે કે સર. સૌથી પહેલાં તો માર્કેટના સેટઅપને સમજી લઈએ. એક રેન્જમાં સતત માર્કેટ્સ કારોબાર કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. માર્કેટની વાત કરીએ તો કાલના દિવસમાં આપણને સારું એવું કરેક્શન માર્કેટમાં જોવા મળ્યું હતું. નિફ્ટી સારા એવા લો બનાવ્યા પછી નો ડાઉટ ડાઇંગ આવર્સમાં આપણને રિકવરી પણ જોવા મળી હતી, પણ જે વ્યૂ અત્યારે નિફ્ટીને લઈને બની રહ્યો છે એ અત્યારે નીચેની તરફ બની રહ્યો છે. નો ડાઉટ અત્યારે 30 ઉછાળા સાથે નિફ્ટી ટ્રેડ કરી રહી છે, બટ જે વ્યૂ બની રહ્યો છે એ નીચે 25,000 થી લઈને 24,950ના લેવલ સુધી બની રહ્યો છે. અને 24,950 બ્રેક કરે છે તો પછી બેક ટુ હોમ 24,800 સુધીના પણ લેવલ આપણને નિફ્ટી બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે ઓવરઓલ જે વ્યૂ છે અત્યારે માર્કેટને લઈને એ ડાઉનસાઇડનો છે. ઉછાળે વેચાણ કરીને ચાલવાની સલાહ હાલ પૂરતી રહેશે. ઓકે, તો અત્યારે હાલ જે વ્યૂ બની રહ્યો છે વધારે વેચવાની સલાહ બની રહી છે. આપણે અહીંથી ફોકસ કરીશું. માર્કેટ તમે નજર કરો સેટલ જે રીતે થયું છે, નિફ્ટી 36 અંકના મજબૂતી સાથે છે. બેંક નિફ્ટી પણ બિલકુલ ફ્લેટ ટુ પોઝિટિવ છે, 32 અંકનો જ વધારો છે. હા, સેન્સેક્સ છે કે જે 167 અંકનો આપણને અહીંથી વધારો જોવા મળી રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક પણ તમે નજર કરો, આજે ટાટા મોટર્સ છે, અદાણી એન્ટરપ્રાઇઝ, ઘણા બધા સ્ટોક છે કે જ્યાં આપણને સારી એવી એક્શન જોવા મળી રહી છે. ભાવિક સર, તમારી પાસે આવો શું નિફ્ટી બેંક નિફ્ટી આપણને ખ્યાલ છે કે છેલ્લા 2-3 દિવસથી થોડુંક આપણને ઉપલા સ્તરથી દબાણ જોવા મળ્યું છે. 24,300 આવે છે કે ત્યાંથી વેચવાલી આવે છે, નીચે 24,150 થી 24,200 આવે છે કે જ્યાંથી એક સપોર્ટ પણ જોવા મળી રહે છે. હવે આજે એમ કહી શકાય સેન્ડવિચ સેશન છે. આવતીકાલે હવે સેન્સેક્સની એક્સપાયરી છે, તો આજનો દિવસ સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા લેવલ છે જે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને પર ફોકસ કરીશું સર? ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ યોમિકજી, ગુડ મોર્નિંગ યશજી, ગુડ મોર્નિંગ કુનાલજી અને સૌ દર્શકોને પણ ગુડ મોર્નિંગ. યસ, તમે સાચું કીધું કે 25,300નું જે હર્ડલ છે, આઈ થિંક નિફ્ટી ત્યાં વારે વારે રેઝિસ્ટન્ટ ફેસ કરી રહી છે અને આપણે કોલ પુટ પણ જોઈએ તો 25,000 મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ છે પુટનું અને 25,500 કોલનું છે, એટલે આ રેઝિસ્ટન્સને સપોર્ટ દેખાઈ રહ્યો છે. બટ કોલ રાઇટિંગ આપણે જોઈએ તો વધારે છે પુટ રાઇટિંગ કરતાં, એટલે ક્લિયરલી માર્કેટમાં થોડુંક ટોન જે છે એ અંડરટોન થોડુંક કોશિયસનો છે. એટલે મને પણ લાગે છે કે 25,000 આઈ થિંક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. જો 25 બ્રેક કરે તો નીચે 24,950 અને પછી 24,850 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે. તો આઈ થિંક મારું પણ કુણાલ સર જોડેનો જ વ્યૂ છે કે આઈ થિંક 25,300 જ્યાં સુધી ઉપર જતું નથી ત્યાં સુધી આઈ થિંક સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. સેમ વે બેંક નિફ્ટીની પણ આપણે વાત કરીએ, બેંક નિફ્ટીમાં પણ અત્યારે આપણે હર્ડલ જોઈ રહ્યા છે 56,800નો છે. આઈ થિંક 56,800 ઉપર જો જાય તો 57,200 સુધીની લેવલ જોવા મળી શકે છે અને નીચે આઈ થિંક 56,100નો એક સપોર્ટ છે. જો 56,100ની નીચે જાય છે તો એક્સપેક્ટેડ છે કે 55,800 થી 55,700ની આસપાસ જઈ શકે છે. આઈ થિંક સેન્સેક્સ અને નિફ્ટીમાં મને હજી બેંક નિફ્ટી અને નિફ્ટીમાં બેંક નિફ્ટી હજી થોડીક પોઝિટિવ લાગી રહ્યું છે, નિફ્ટી થોડીક વીક લાગી રહી છે. 25,000 ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો એની નીચે બ્રેક થશે તો મને લાગે છે કે ઘણી બધી થોડીક લોંગ પોઝિશન જે બની છે એ અનવાઇન્ડ થઈ શકે છે. એટલે અંડરટોન નથી પણ કોશિયસ દેખાઈ રહ્યો છે. ઓકે, કોશિયસ વ્યૂ અહીંયાથી ખાસ અપનાવવાનો રહેશે. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ કે સર પહેલાં આપને પાસે જાણી લઈએ આજે કયા કાઉન્ટર ફોકસમાં? વેલ, બે કાઉન્ટર્સમાં અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ છે. સૌથી પહેલું જે કાઉન્ટર છે મેક્સ હેલ્થ, 1158ની અરાઉન્ડ ક્લોઝિંગ છે, ખરીદી કરીને ચાલો 1126 1124ના એસએલની સાથે, 1125ના એસએલની સાથે, ટાર્ગેટ 1185 અને જો બ્રેક કરે તો 1225નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે. અને બીજો જે છે એન્જલ વન છે, 2404ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે, ખરીદી કરીને ચાલો 2340ના એસએલની સાથે, ટાર્ગેટ 2455નો રહેશે અને જો બ્રેક કરે તો 2540નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. ઓકે, તો કુણાલ સર તરફથી બે પસંદગી બની રહી છે. એક છે મેક્સ હેલ્થકેર અને બીજો સ્ટોક છે એન્જલ વન. બંને સ્ટોક તમારા પોર્ટફોલિયોથી વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. ભાવિક સર, આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ રીતે આપણે રણનીતિ અપનાવીશું સર? આઈ થિંક સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલા મારો રહેશે ટોરન્ટ પાવર. ટોરન્ટ પાવર આપણે જો ફંડામેન્ટલ ઘણો જ સારો છે, બટ ફોરવર્ડ અર્નિંગ કે પીઈ જોઈએ તો ઘણો જ અંડર વેલ્યુ છે. ઇનફેક્ટ આપણે એપ્રિલમાં જોઈએ તો 1650 હતો અને 1650 વાળો ઓક્ટોબરમાં અડધો થઈ ગયો હતો, નિયરલી 1250-1200 સુધી જોવા મળ્યું, એટલે 50% કરેક્શન જોવા મળ્યું હતું. અને આ જે 1200નું જે લેવલ છે એ ખૂબ સ્ટ્રોંગ છે, કારણ કે એની પહેલાં પણ આપણે માર્ચ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરે 3 વાળા સપોર્ટ લીધું છે અને છેલ્લા 2 દિવસમાં આપણને આ સ્ટોકમાં રેલી જોવા મળી છે. મને લાગે છે કે ડાઉન સાઇડ જે છે આઈ થિંક ઓવર થઈ ગયું છે. લોંગ ટર્મ વ્યૂ આવવાનો મને લાગી રહ્યું છે સ્ટ્રોંગ છે, કારણ કે કંપની ફંડામેન્ટલ્સ ઘણા જ સ્ટ્રોંગ છે, બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે. ટોટલ કરંટ માર્કેટ પ્રાઇસ 1295ની આસપાસ જ લોંગની રિકમેન્ડેશન છે. 1400નો પહેલો ટાર્ગેટ રાખશે અને 1400 જો ખૂટશે તો 1480નો સેકન્ડ ટાર્ગેટ રાખી શકાય છે. સ્ટોપ લોસ રાખાય છે 1220નો. તો લોંગ ટર્મ માટે સૌથી પહેલા ટોરન્ટ પાવર છે. સેકન્ડ વાત કરીએ તો આઈ થિંક ભારત હેક્ઝાગોન જે છે, ભારતીય હેક્ઝાગોન, એ મારો સેકન્ડ પિક રહેશે, કારણ કે એમાં પણ આપણે જોઈ રહ્યા છે કે સ્ટોક કોન્સોલિડેટ થઈ રહ્યું છે 1600થી 1700ની વચ્ચે અને છેલ્લા 3 દિવસમાં આપણને એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે અને ઓવરઓલ ટ્રેન્ડ પણ પોઝિટિવ છે. તો ભારતીય હેક્સાગોન જે છે એ મારો સેકન્ડ પિક રહેશે મીડિયમ ટર્મ માટે. 1900નો ટાર્ગેટ રાખી શકાય છે અને 1700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ટોરન્ટ પાવર અને ભારતીય હેક્સાગોન મારી પિક રહેશે. સો ટોરન્ટ પાવર રડાર પર રાખો. ઇનફેક્ટ હું પણ આજે કદાચ બમ્પર સ્ટોકની અંદર આ જ ચોઇસ કરી હોત. ભારતીય હેક્ઝા પણ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે. આ બધા જ સ્ટોક્સ આપણા ચારેય રેકમેન્ડેશન સરના ફરીને સ્ક્રીન પર દર્શાવી દઈએ. મીનવાઇલ માર્કેટ ઓપન થવાની તૈયારીમાં 25,181 એટલે કે ગઈકાલના જે 25,300ના હાઈ હતા એ તો દૂર છે, પણ એટલીસ્ટ ગઈકાલે છેલ્લે જે મજબૂતી બતાવવાની કોશિશ કરી તે નજીક. પણ ગિફ્ટ નિફ્ટીથી થોડી નર્વસનેસનું ઓપનિંગ જરૂર આવી રહ્યું છે. દિવસની શરૂઆત એકંદરે સારી થતી જોવા મળી રહી છે. આમ જોવા જાવ તો 25,200ને ઉપર જુઓ હવે ઓપનિંગ થતી જોવા મળી રહી છે. સેન્સેક્સ પણ તમે જુઓ તો ત્યાં પણ થોડી મજબૂતી આપવાની કોશિશ થઈ રહી છે. જોઈએ હવે આગળ શું થાય છે. અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત એકંદરે લિમિટેડ થતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પર નજર કરો. 56,600 56,700નો જે કન્જંક્શન ઝોન છે તેને નજીક જઈ રહ્યો છે ફરી એકવાર. આજે એક્સિસના પરિણામો છે એટલે એ બધું થોડું ધ્યાન પર રાખવું પડશે, સમજવું પડશે અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા આપણને મળી શકે છે. તો આ એક મુદ્દો ધ્યાન પર તમે રાખો.
આગળ વધીએ. હવે તમે જુઓ મિડ કેપ અને સ્મોલ કેપ. જુઓ અહીંયા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે વારે વારે, એટલે અત્યારે નજર રાખવાની રહેશે. મિડ કેપ 5%થી વધુની મજબૂતી પર છે. સ્મોલ કેપ અત્યારે ફિલહાલ ડેઝ લો નવા બનાવી રહ્યો છે, તો થોડો સમય આપીએ. મિડ કેપ પણ ઉપરના સ્તરોથી થોડો નીચે આવ્યો છે અને 25,224ના ઇન્ટ્રાડે 25,225, એટલે આપણે વાત કરી રહ્યા છીએ અને ત્યારે નિફ્ટીના નવા ઇન્ટ્રાડે હાઈઝ બની રહ્યા છે. બેંક નિફ્ટી પણ હવે થોડું અટકવાની કોશિશમાં છે. તો એકંદરે શરૂઆત થોડી સારી અને ગિફ્ટ નિફ્ટીના પ્રમાણે 80 પોઈન્ટ જે હતા તે 80 પોઈન્ટ હવે તમને આવી ગયા. હવે આગળ શું તે પહેલી 15 મિનિટમાં આપણે જોવાનું છે, ત્યારબાદ વધુ સ્પષ્ટતા તમને મળી શકે છે. સેક્ટર સ્પેસિફિક જોઈ લઈએ ક્યાં ખરીદદારી છે. કેપિટલ માર્કેટ, આ થીમ અટકતી જ નથી. સતત ઇવન ગઈકાલે પણ આ એકમાત્ર સેક્ટર હતું કે જેમાં તેજી હતી, એટલે આજે પણ તમે જુઓ તો સતત મજબૂતી યથાવત છે. નિફ્ટી કેપિટલ માર્કેટ બહુ જબરદસ્ત તેજી. PSU બેંક્સ તમે જુઓ 0.5% તેજી છે. ઇન્ફ્રાની અંદર 0.5% તેજી છે. રિયલ એસ્ટેટ 0.5% તેજી છે. FMCG, કન્ઝમ્પશન, CPSE બધા 0.5% તેજી. માત્ર 2 સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ લાલ નિશાનમાં છે. એક કન્ઝ્યુમર ડ્યુરેબલ, એમાં પણ કંઈ બહુ મોટી વેચવાલી નથી, અને એક મીડિયા, જેમાં થોડી એવી વેચવાલી તમને જોવા મળી રહી છે. ગઈકાલનું બમ્પર લિસ્ટિંગ બતાવ્યા બાદ LG ઇન્ડિયા આજે પણ મજબૂતી બતાવી રહ્યો છે. 1728ના હાઈ બન્યા છે. સો ફાર 1.5%થી વધુની મજબૂતી અત્યારે બતાવી રહ્યો છે. તો જોવાનું રહેશે અહીંયા પણ શું ફોલોઅપ બાઇંગ થાય છે કે નહીં, કેમ કે ગઈકાલે તો 50%નું ચલો તેજી તમને મળી ગઈ, પણ પછી ફોલોઅપ બાઇંગ એટલે માલલાવની પરિસ્થિતિ હજુ પણ છે કે નહીં એ પણ આપણે જોવાનું રહેશે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ યોમિક હવે આપણે જાણી લઈએ. જી બિલકુલ યસ. આજે તમે જુઓ તો માર્કેટ જ્યારે મજબૂતી સાથે ઓપનિંગ બાદ વધારે કોન્ફિડન્સ બતાવી રહ્યો છે તેજીમાં, ત્યારે કયા સ્ટોક છે કે જે સૌથી વધારે હાઇલાઇટ થઈ રહ્યા છે? 50માંથી ઓલમોસ્ટ 44 થી 45 સ્ટોક છે જે મજબૂતીમાં છે. અદાણી એન્ટરપ્રાઇઝ જેમાં સૌથી વધારે મજબૂતી છે, ઓલમોસ્ટ સ્ટોક 1.5%ની નજીક તેજી બતાવી રહ્યો છે. જીઓ ફાઇનાન્સ તમે નજર કરો, અહીંયા પણ 1.5%ની તેજી છે. ઇન્ડિગો તમે નજર કરશો, અહીંયા પણ 0.5%ની તેજી. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ બંને 1% તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. અમુક સ્ટોક છે કે જેમાં આપણને થોડુંક નફાવસૂલી જોવા મળી છે, જેમ કે ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એટલે કે IT સ્ટોક સામે આવી રહ્યા છે. ટાઇટન તમે નજર કરો, અહીંયા પણ આપણને વેચવાલી જોવા મળી છે 0.5%ની. ડોક્ટર રેડ્ડી અને ટાટા મોટર્સ આ બંને સ્ટોક છે કે જ્યાં આપણને વેચવાલી જોવા મળી છે. ઇવન ટાટા મોટર્સ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ બંને તમે જુઓ, ગઈકાલે આપણને એક એમાં એડજસ્ટમેન્ટ થતું જોવા મળ્યું હતું, અને એડજસ્ટમેન્ટ બાદ આજે આપણે નજર કરીએ તો બંનેમાં જ આપણને વેચવાલી જોવા મળે છે. ટાટા મોટર્સ તો ડાઉન છે, સાથે તમે જો ટાટા ઇન્વેસ્ટમેન્ટ પણ આપણને ઓલમોસ્ટ 0.4%ની વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. કુણાલ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ અને ટાટા મોટર્સ બંનેમાં એડજસ્ટમેન્ટ બાદ આપણને હવે અહીંયા હાલના જે લેવલે કોઈને ખરીદી કરવી હોય નવી, તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો સર? વેલ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. ટાટા મોટર્સ 397 પાસે છે. હું અને અત્યારે ટાઈમિંગ માટે બંને સ્ટોકને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. આજે મોમેન્ટમ અત્યારે આપણને જોવા મળી રહી છે, ખાસ કરીને ટાટા મોટર્સ 398 પાસે ટ્રેડ કરી રહ્યો છે એડજસ્ટમેન્ટ પછી. બંને સ્ટોક અત્યારે આ લેવલ પર ખાસ એવું ડાયરેક્શન નથી બનાવતા. નો ડાઉટ લોંગ ટર્મના પર્પઝથી એક વખત વિચારીને ચાલી શકાય, પણ લોંગ ટર્મ પર્પઝ માટે બી હું 1-2 દિવસની થોડી રાહ જોવાની સલાહ આપીશ. એક વખત મોમેન્ટમ સેટલ થઈ જાય પછી આપણે ખાસ કરીને ટાટા મોટર્સમાં નવી પોઝિશન બનાવીને ચાલી શકીએ. ટાટા મોટર્સ અહીંયાથી ખાસ ટાટા ઇન્વેસ્ટમેન્ટ, ઓકે, સો અહીંયા ખાસ તમે નજર રાખી શકો છો. ઓકે, આગળ વધીએ. જરા રૂપિયાની ટ્રેન્ડ ભાવિક સર સમજાવી દો. સરસ રિકવરી છે આજે, રીઝન શું છે? શું આ ચીન સાથેની ભિડંત અને ડોલર ઇન્ડેક્સમાં બેઝિકલી બહુ જબરદસ્ત તેજી છે, તેને કારણે થઈને શું રૂપિયામાં સુધારો છે કે નહીં? સોનું ચાંદી બાય ધ વે હજુ પણ નવા રેકોર્ડ્સ બનાવે છે, તો આ પણ જરૂર ડિસ્કસ કરવું પડશે. તો રૂપિયો અને સર સાથે ગોલ્ડ, સિલ્વર આ બંનેને પણ ડિસ્કસ કરી લઈએ ભાવિક સર. બસ રૂપિયામાં આપણે જોયું તો ગઈકાલે ફરીથી લાઈફ ટાઈમ લો ઉપર કહ્યું હતું, ને આજે જોઈએ તો ઇનફેક્ટ સ્ટ્રોંગ થયું છે. આઈ થિંક RBIનું એક ઇન્ટરવેન્શન જરૂરથી જોવા મળી રહ્યું છે, અને RBIની ઇન્ટરવેન્શનના લીધે જ આપણે 89 ઉપર રૂપિયો નથી સસ્ટેન થઈ રહ્યો. એક વસ્તુ પોઝિટિવ છે કે ક્રૂડના જે પ્રાઇસીસ ઘટી રહ્યા છે એના લીધે એટલે રૂપિયાને થોડોક ફાયદો થઈ રહ્યો છે. બટ બીજી સામે આપણે જોઈએ તો આપણે ઇમ્પોર્ટ એટલે ચાંદીમાં અને સોનુમાં જોઈએ તો એ રેકોર્ડ હાઈ ઉપર છે, જેના લીધે ઓફકોર્સ આપણને થોડુંક ફોરેક્સ રિઝર્વ છે એનો પ્રેશર બની રહ્યું છે, અને રૂપિયાને પણ બાય ડિફોલ્ટ પ્રેશર બની રહ્યું છે. આઈ થિંક RBIની મિટિંગ છે તેમાં પણ એક્સપેક્ટેશન છે, કારણ કે આ વખતે પણ ઇન્ફ્લેશન જે છે ઓછું આવ્યું છે. એક્સપેક્ટેશન છે કે મે બી એક રેટ કટ થઈ શકે છે, અને પ્લસ દિવાળીનો ટાઈમ છે, GSTને કન્ઝમ્પશન વધી રહ્યું છે, એટલે એના લીધે થોડુંક આપણને લાગી રહ્યું છે પોઝિટિવ. બટ ઓવરઓલ ડોલર ઇન્ડેક્સની વાત કરીએ મને લાગે છે ડોલર ઇન્ડેક્સમાં હજી પણ થોડીક તેજી આવી શકે છે. ધેટ મીન્સ કે રૂપિયા ઇઝ નોટ આઉટ ઓફ ધ
ગુડ. અને અગેન અહીંયાથી એક્સપેક્ટેડ છે કે થોડુંક તેજી ગયા પછી ફરીથી વીક જ થઈ શકે છે અનલેસ એન્ડ અન્ટિલ આપણા પર એક્સ્ટ્રા 25%ની જે ટેરિફ જે નાખી છે યુએસએ એ ઘટે કાં તો વાતચીતમાં થાય. અને એક પોઝિટિવ ન્યૂઝ એ પણ છે કે એક્સપેક્ટેડ છે કે એટલીસ્ટ ઇન્ડિયન સોર્સિસ તરફથી કે ફોલ સુધીમાં ઇન્ડિયા અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલ છે એ થઈ શકે છે. એ પણ એક પોઝિટિવ છે. ગોલ્ડ સિલ્વરની વાત કરીએ તો આઈ થિંક ગોલ્ડ સિલ્વર એક રનઅવે ટ્રેન્ડ છે કે જેમાં સતત તેજી દેખાઈ રહી છે અને હજી પણ એક્સપેક્ટેડ છે કે અહીંયાથી કન્ટિન્યુ થઈ શકે છે. આઈ થિંક નેક્સ્ટ યર એન્ડ સુધીમાં $4,500 કોમેક્સમાં જોવા મળી શકે છે અને $64 સિલ્વરમાં જોવા મળી શકે છે. એટલે ક્લિયરલી આ તેજીમાં હજી પણ શોર્ટની રિકમેન્ડેશન નથી. કોઈ પણ ડપ મળે છે તો બાય જ કરવું જોઈએ. હજી પણ ગોલ્ડ અને સિલ્વરની જે તેજી છે એક્સપેક્ટેડ છે કન્ટિન્યુ રહેશે. તો આ છે સોના ચાંદીનું ઓવરઓલ એક્શન અને રૂપિયાની પણ વાત કરી. આજે જે કંઈ પણ અત્યારે તેજી છે તેને સૌથી મોટો સપોર્ટ આપી રહ્યો છે નિફ્ટી આઈટી. સૌથી વધુ મજબૂતી સેક્ટોરિયલ ઇન્ડાઇસીસમાં આજે નિફ્ટી આઈટીમાં છે. 0.5% વધુની મજબૂતી છે. સતત અંડર પરફોર્મન્સ, સતત ખરાબ પરફોર્મન્સ બાદ ફાઇનલી બહાર નીકળી આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. યોમિક, પહેલાં તો પરસિસ્ટન્ટ નિફ્ટી આઈટીનો ટોપ ગેઇનર છે. નિફ્ટી આઈટીના ટોપ ગેઇનર્સ ડિસ્કસ કરી લઈએ અને પછી કે સર તમારા પાસે આવીશું કે જ્યાં નિફ્ટી આઈટી અને કોઈ આઈટી કોમ્પોનન્ટ તમને પસંદ હોય. યોમિક, પહેલાં ટોપ ગેઇનર્સ લૂઝર જણાવી દો. જી બિલકુલ, યસ. આજે જોઈએ તો નિફ્ટી આઈટીમાં આપણે જેમ તમે ઓલરેડી વાત કરી પરસિસ્ટન્ટ સિસ્ટમ કંપનીના પરિણામ આવ્યા એમ પરિણામ બાદ તમે જુઓ તો સ્ટોકમાં સારી એવી તેજી છે. ઓલમોસ્ટ 5.6% તેજી છે. આપણે જેમ નજર કરી હતી હમણાં સ્ટોકમાં આપણે વાત કરતા ત્યારે કંપનીની કોન્સ્ટન્ટ કરન્સી આવક, ઇબીટ આપણે જોયું, કંપનીની જે ડોલર આવક છે દરેકમાં આપણને સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે જેના કારણે સ્ટોક સારી એવી તેજીમાં છે. કોફોર્સ તમે નજર કરો તો અહીંયા આપણને સેકન્ડ ટોપ ગેનર જોવા મળે છે. 2.5% તેજી છે. એલટીઆઈ માઇન્ટ્રી 2% ઉપર છે. એમ્ફેસિસ, વિપ્રો, ઓરેકલ ફાઇનાન્શિયલ બધા સ્ટોક છે મજબૂતીમાં છે. અમુક બે સ્ટોક છે જ્યાં વેચવાલી છે ઇન્ફોસિસ કે જેમાં 0.5% વેચવાલી અને ટેક મહિન્દ્રા છે કે જ્યાં પરિણામ થોડાક મિક્સ આપણને જોવા મળે છે અને એમાં આપણને 1% વેચવાલી જોવા મળી રહી છે. એટલે કે આ બે સ્ટોકને બાદ કરતાં તમે જોશો તો દરેક સ્ટોક છે કે જે મજબૂતી સાથે આજે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. યસ. હવે કે સર તમારી પાસે આવ્યા નિફ્ટી આઈટી પહેલાં ડિસ્કસ કરવો છે. કોફોર્સ પરસિસ્ટન્ટ બે સ્ટોક બહુ જબરદસ્ત તેજીમાં છે. બાય ધ વે દર્શક મિત્રો, ગઈકાલે આપણા એક્સપર્ટ તરફથી પરસિસ્ટન્ટમાં બાય કોલ હતો જ, સવારે જ હતો અને આજે મને લાગે છે બધા ટાર્ગેટ્સ હિટ થઈ ચૂક્યા છે. કે સર તમે નિફ્ટી આઈટી કઈ રીતે જુઓ છો? કોઈ સ્ટોક તમને પસંદ અત્યારે? વેલ, નિફ્ટી આઈટીની વાત કરીએ, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 35,406 પાસે ટ્રેડ કરે છે અને વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ નિફ્ટી આઈટીને લઈને તો નો ડાઉટ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. બટ ઓવરઓલ છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી નિફ્ટી આઈટી નીચે 35 અને ઉપરના મથાળે જોવા જઈએ તો 35,900ના રેન્જની વચ્ચે ટ્રેડ કરે છે. એટલે તમે કહી શકો છો કે ફ્લેગ ફોર્મેશન બનાવી રહ્યું છે. એક સારો સ્પાર્ક આપણને 35,850ની 35,900ની ઉપર જ આવતો જોવા મળી શકે છે. પણ મીન ટાઈમ સપોઝ આપણે કોઈ પર્ટિક્યુલર આઈટી કાઉન્ટરની વાત કરીએ તો જે વ્યૂ અત્યારે આઈટી કાઉન્ટર્સમાં બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે આઈટી કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યા છે, એના હિસાબે મારું ફોકસ અત્યારે આ લેવલ પર ઇન્ફોસિસ પર છે. છેલ્લા ઘણા ટાઈમથી ઇન્ફોસિસ પર લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલવાની સલાહ આપી રહ્યો છું. ત્યાં 1480 પાસે છે. નો ડાઉટ 0.5% નીચે છે બટ થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. કાઉન્ટર ફંડામેન્ટલી ઘણું સારું છે. ટાઈમિંગ માટે જે કરેક્શન આવ્યું છે એનું કેપિટલાઇઝ કરવું છે પોર્ટફોલિયો ક્રિએશન માટે. પ્રેઝન્ટ લેવલ પર પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર જો એસએલ મેન્ટેન કરવું હોય તો 1430 આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીએ. ટાર્ગેટની વાત કરીએ તો 1525 ને 1525 બ્રેક કરે તો પછી 1600 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. એટલે જે વ્યૂ છે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે અને ઓવરઓલ આઈટી કાઉન્ટર્સમાં ગભરાવાની જરૂર નથી. હું આપણા દર્શક મિત્રોને એટલું ક્લિયરલી કહેવા માંગુ છું કે જો ગભરાશો તો પછી ક્યારેય તમે પોર્ટફોલિયો ક્રિએટ નહીં કરી શકો અને સારી વેલ્થ ક્રિએટ નહીં કરી શકો. અત્યારે જે પ્રમાણે નિફ્ટી આઈટી અંડર પ્રેશરમાં છે બીકોઝ ઓફ યુએસ ગવર્મેન્ટ એન્ડ ઓલ, આઈ થિંક ધીસ વુડ બી ધ પરફેક્ટ ટાઈમ કે તમે શાંતિથી આ બધા જ સ્ટ્રોંગ ફંડામેન્ટલ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ઊંઘી શકો છો. કેમ કે સપોઝ ઘટાડો બી આવે છે તો તમને ફરીથી મોકો મળશે અને જ્યારે અહીંથી બાઉન્સ બેક આવશે ક્વિક મોમેન્ટમમાં આ તમને સારા રિટર્ન બતાવી શકે છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ આઈટી સેક્ટર અને સાથે પર્સેન્ટ સિસ્ટમ કે જેમાં જ આપણને સારી એવી તેજી જોવા મળી છે, જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. ઇવન આજે પરિણામ બાદ તમે નજર કરો તો થાઇરોકેર અહીંયા પણ આપણને સારી એવી તેજી જોવા મળી છે. કંપનીની આવક એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને બેટર છે. ઓપરેટિંગ આવકમાં સારો સુધારો છે. માર્જિન વધ્યા છે. ઇવન બે અહીંયાથી સમાચાર પણ હતા, એક તો ડિવિડન્ડની પણ જાહેરાત છે અને બોનસ શેરની પણ જાહેરાત છે. સ્ટોક 14%ની તેજી સાથે ઓપન થયો. 1474ના નવા રેકોર્ડ હાઈ બન્યા સ્ટોકમાં અને એ બાદ તમે જોશો નો ડાઉટ 14%થી થોડુંક 9% તરફ જોવા મળ્યું છે.
ભાવિક સર તમારી પાસે લઈને આવવા માંગીશ થાઇરોકેર સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યો છે. અગાઉ જોઈએ સર 21 જૂન 2021ના રોજ આપણને 1464ના હાઈ બન્યા હતા અને ત્યાંથી સ્ટોક નીચે આવ્યો હતો. હવે ફરીથી આજે એને ડિફેન્ડ કર્યો છે, પરંતુ એ જ લેવલથી આજે થોડીક નફા વસૂલી જોવા મળી છે. તો આ પરિસ્થિતિને કઈ રીતે જોઈશું અને કંપનીના જે પરિણામ બાદ જે તેજી આવી છે એને કઈ રીતે આપણે મૂલવીશું સર? આઈ થિંક પીજીઆઈ છે એ ડેફિનેટલી જે રિઝલ્ટ જે છે એના ઉપરનો જ છે, અને જે રીતે ગેપ અપ ઓપનિંગ થયું છે તેના પછી ઉપરના હાઈથી થોડુંક રિજેક્શન જોવા મળ્યું છે. મને લાગે છે કે આ કાઉન્ટરમાં મે બી કરેક્શન પાછું થોડુંક આવી શકે છે. ઓવરઓલ આટલો બધો તેજી છે, નિયરલી 52 વીક હાઈની આસપાસ છે અને રેઝિસ્ટન્સની આસપાસ છે, તો ડેફિનેટલી નવા પોઝિશન માટે તો અહીંયા રેકમેન્ડેશન નહીં કરું. બસ એ કહીશ કે જે લોકો પાસે જૂની પોઝિશન હોય જે 800, 900 કે 1000ની આસપાસ હોય તો એકવાર એ લોકોએ ડેફિનેટલી બુક કરવી જોઈએ. કાઉન્ટર ઓવરઓલ સારું છે, રિઝલ્ટ એ સારું છે અને એ લોકોનો ગાઈડલાઇન્સ છે એ પણ ખરાબ નથી. તો અહીંયાથી હું થોડું કરેક્શનની વેઇટ કરીશ. અરાઉન્ડ 1200ની આસપાસ જો આવે છે તો ડેફિનેટલી નવી પોઝિશન ફરીથી લઈ શકાય છે 1100ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ પાછો 1500નો રાખી શકાય છે. તો અહીંયાથી જૂની પોઝિશન એકવાર બુક કરવું જોઈએ અને નવી પોઝિશન માટે 1200ની આસપાસ માટે વેઇટ કરવું જોઈએ. તો નવી પોઝિશન માટે થોડી રાહ જોવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આ છે થાઇરોકેર તમારા માટે. ઇન્ડેક્સ સરસ મજબૂતીમાં છે. સૌથી પહેલાં તો હું ઓપ્શન ચેઇનનો અપડેટ આપું. સવારે આપણે ઓઆઈ ડેટા ડિસ્કસ કર્યો ત્યારે એવું કહ્યું હતું કે ભાઈ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ ક્યાંય નથી. 25,200ના પુટ પર નજર કરો. આજે 91 લાખ પર ઓઆઈ આવી ગયો અને આજે 160%નું એડિશન ઓઆઈમાં પુટની અંદર જોવા મળી રહ્યું છે, જે હવે ફાઇનલી જે કોન્ફિડન્સની કમી હતી તે પૂરી થતી તમને જોવા મળી રહી છે. સો 25,200 બની ગયો બેઝ. આજે જો હવે 25,200 તૂટે છે તો પછી ફરી હાલત ખરાબ થશે. ત્યાં સુધી હવે કોઈ ચિંતા નથી. પ્રોબ્લેમ હતો 25,200ના કોલ રાઇટર્સ એક તો અગ્રેસિવ હતા, તેમણે પોઝિશન હજુ સુધી કાપી નથી. ટોટલ ઓઆઈ ત્યાં 70 લાખ થયો છે. નો ડાઉટ પુટની સંખ્યા થોડી વધારે છે, પણ કોલ રાઇટર્સે હજુ સુધી ગિવઅપ કર્યું નથી. નંબર 1. બીજું 25,300ના કોલ રાઇટર્સે પણ પોઝિશન્સમાં 83 લાખનો સંખ્યા થઈ ગઈ. 45%નો વધારો ઓઆઈ એડિશન ત્યાં છે. સો 70 લાખ અને 83 લાખ, 25,300, 25,200 આ બે કોલ રાઇટર્સ હજુ પણ ઊભા છે. એટલે સોફાર હવે થઈ ગયા તમે રેન્જમાં. જો આ બંને ઓઆઈમાં કોઈ શિફ્ટ થાય છે, પર્ટિક્યુલરલી કોલના, કેમ કે પુટ આવી ગયા છે, સપોર્ટ આપી રહ્યા છે, પણ હવે આગળ શું તેનો જવાબ તમને 25,200, 25,300ના કોલની શોર્ટ કવરિંગ થાય છે કે નહીં તેનાથી મળશે. તો થોડો સમય આપો, હજુ 15 મિનિટ પણ નથી થઈ, હતું શરૂઆત છે, એટલે અત્યારે ફિલહાલ પરિસ્થિતિ આ પ્રમાણે રાખીએ. રિયલ એસ્ટેટમાં બાઇંગ છે આજે. નિફ્ટી રિયલ્ટીમાં પર્ટિક્યુલરલી થોડું બાઇંગ જોવા મળી રહ્યું છે. ભાવિક સર તમારી પાસે આવીએ અનંત રાજ લઈને, રિયલ એસ્ટેટ સ્ટોક, અને આમ તો હવે રિયલ એસ્ટેટ કરતાં બહાર જ છે. આમ તો હવે ડેટા સેન્ટર વગેરે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ગણવાનું હોય, બટ સ્ટીલ અત્યારે ફિલહાલ રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં છે, એટલે અનંત રાજ ડિસ્કસ કરીએ. નિફ્ટી રિયલ્ટીમાં બાય ધ વે સારી મજબૂતી છે અત્યારે, 1.25% વધુ, એટલે બેઝિકલી સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં બ્રેકઆઉટ છે. થોડું સમજવાનું રહેશે ભાવિક સર. યસ, સૌથી પહેલાં રિયાલિટીની વાત કરી હતી. રિયાલિટી આઈ થિંક એક આપણે જોયું તો કે 8,806, 860ની આસપાસ એક બોટમ જરૂરથી બનાવ્યું હતું, અને આ બોટમ પહેલાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ બનાવ્યું હતું. અને ઉપરના આપણે જોઈએ તો 930નું એક હર્ડલ દેખાઈ રહ્યું છે. અત્યારના 860થી સરસ 900 સુધીની રિકવરી જોવા મળી છે. એક્સપેક્ટેડ છે કે આ રિયાલિટી ઇન્ડેક્સ 920, 930 સુધી પણ જોવા મળી શકે છે. તો અહીંયાથી હજી પણ મને લાગે છે કે રિયાલિટી ઇન્ડેક્સ માટેનો અપસાઇડ જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. અનંત રાજની વાત કરીએ તો યસ, તમે કીધું કે ભલે રિયાલિટી માટે, બટ એ ડેટા સેન્ટરને એના લીધે આપણે જોઈ રહ્યા હતા કે ઇનફેક્ટ સપ્ટેમ્બરમાં આ સ્ટોકમાં આપણને મોટી તેજી જોવા મળી હતી. મોટી તેજી જોયા પછી હવે થોડોક સ્ટોક કોન્સોલિડેટ થઈ રહ્યો છે, કારણ કે જે ગેઇન જે છે જે ન્યૂઝ ઉપર એ હવે ડાયજેસ્ટ કરી રહ્યું છે અને હવે નવા ટ્રિગર્સ માટેની વેઇટ કરી રહ્યું છે. પણ જે રીતે આ સ્ટોકે તેજી આપી છે અને જે રીતે 625નો જે હર્ડલ હતો એની ઉપર સસ્ટેન કરે છે, મને લાગે જ્યાં સુધી 625ની નીચે નથી જતું ત્યાં સુધી આ સ્ટોકમાં લોંગ પોઝિશન બનાવી શકાય છે. ઇનફેક્ટ કરંટ માર્કેટ પ્રાઇસથી પણ હું કહીશ કે 625ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં બાય કરી શકાય છે 730 ને 750ના ટાર્ગેટથી. નંતર હજી પણ એક્સપેક્ટેડ છે કે 720થી 750 સુધીનું લેવલ્સ અપસાઇડ જોવા મળી શકે છે. 625ના સ્ટોપ લોસથી બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ અનંતરાજ કે જેમાં 750 રૂપિયાના લેવલ સુધી અહીંથી તમે ફોકસ કરી શકો છો. ઇવન આ રિયલ એસ્ટેટમાં તમે જો કે માત્ર અનંતરાજ નહીં, આજે 10 સ્ટોક તમે જોશો ને તો આજે ગ્રીન નિશાનમાં પોઝિટિવ કારોબાર કરે છે. અનંતરાજ બાદ તમે નજર કરશો તો ફિનિક્સ લિમિટેડ છે, ગોદરેજ પ્રોપર્ટીઝ છે, સિગ્નેચર છે, લોઢા છે, આ બધા સ્ટોક છે જેમાં 0.5% પણ વધારે આપણને મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ આ સમય છે એક વિરામ લઈએ અને વિરામ બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી તમે નજર કરો તો ડે હાઈ ઉપર જતું જોવા મળ્યું છે. 25,267ના ડે હાઈ નિફ્ટીમાં બની રહ્યા છે. બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો 56,700ની તરફ જવાની પહેલ જોવા મળી રહી છે. ઇવન સેન્સેક્સ ઉપર નજર કરીએ તો ત્યાં પણ ઓલમોસ્ટ 400 અંકની નજીક મજબૂતી જોવા મળી છે. 82,400 પાર. હવે આવતીકાલે અહીંયા એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. ફિન નિફ્ટી ઉપર તમે નજર કરો તો ત્યાં પણ 0.5% નજીક મજબૂતી જોવા મળી છે. ત્યાં આપણને એક 27,000 તરફની આપણને પહેલ જોવા મળી છે. ઇવન મિડકેપ નિફ્ટી ઉપર નજર કરીએ તો ત્યાં પણ આપણને 1%ની ઓલમોસ્ટ તેજી જોવા મળી છે. એટલે કે ઓવરઓલ મિડકેપ સ્મોલ કેપ સ્ટોક છે કે જ્યાં આજે આપણને ખરીદારી વધારે જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક જો નજર કરીએ નિફ્ટી 500માં તો આજના દિવસે આપણને પરસિસ્ટન્ટમાં તો તેજી આપણે જોવા મળી છે, પરંતુ સાથે તમે જો આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ જે ફાઇનલી એને ટેક ઓવર કરી રહ્યું છે કોન્ફિડન્સ સાથે, અને તમે જો 6.5%ની તેજી સાથે ટોપ ગેનરમાં અત્યારે હાલ આપણને જોવા મળી છે. અહીંયા પણ કંપનીના પરિણામ બાદ તેજી જોવા મળી છે. ભાવિક સર તમારી પાસે લઈને આવવા માંગીશ. આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ સ્ટોક 6.5%ની તેજીમાં છે. ઇવન વીકલી કેન્ડલમાં જોઈશું તો આપણને ઓલમોસ્ટ 5-6 અઠવાડિયાથી એટલે કે ઓલમોસ્ટ 1.5 મહિનાથી એક રેન્જમાં હતો અને રેન્જને ફાઇનલી ક્રોસ થઈ રહ્યું છે. સર યસ, આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો એક રેન્જમાં તમે વાત કરી રહ્યા હતા કે રેન્જમાં છે અને હવે થોડુંક રેન્જ જે છે એને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે, પણ હજી પણ ઓવરઓલ મોટી રેન્જ જોઈએ તો મોટી રેન્જ 2000થી 1800ની જે છે, એટલે અહીંયાથી પણ આપણે અપસાઇડ જોઈએ તો 2000ની આસપાસ એક હર્ડલ દેખાઈ રહ્યું છે. આઈ થિંક જ્યાં સુધી આ રેન્જની બહાર નથી નીકળતો ત્યાં સુધી મને ક્લિયર ટ્રેન્ડ હજી પણ દેખાઈ નથી રહ્યું. તો ડિસ્પાઇટ અત્યારના પોઝિટિવ છે, આઈ થિંક ઓવરઓલ હજી પણ 2000ની વેઇટ કરવી જોઈએ. 2000ની ઉપર જાય તો જ મને કન્વિક્શન દેખાઈ રહ્યું છે. અધરવાઇઝ આપણે એટલીસ્ટ હાલ પૂરતો જ્યાં સુધી આ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ. ઓકે, તો આ છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ. રિઝલ્ટ બાદ તેજી, જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. કે સર, બેંક નિફ્ટીનું થોડું વિસ્તારથી ચર્ચા કરીએ. રીઝન એ છે આજે એક્સિસના પરિણામ, શનિ રવિમાં એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ. પાછલા Q1ના રિઝલ્ટ્સમાં એનપીએની સરપ્રાઇઝ એન્ટ્રીથી બધી જ જગ્યાએ પ્રોબ્લેમ્સ આવી ગઈ છે. આ વખતે એક્સપેક્ટેશન્સ છે કે બધું બેંક્સ મેનેજ બરાબર કરી લેશે. જો ન થાય તો બેંક નિફ્ટી ફરી એકવાર પ્રોબ્લેમમાં આવી શકે. અમારા 2-3 એક્સપર્ટ સર એવું કહી રહ્યા છે કે દિવાળી સુધીમાં આ જે પરિણામો આવી જાય પછી, કેમ કે સોમવારે દિવાળીનો દિવસ છે એમ કહો, કેમ કે એક્સચેન્જ કંઈક મંગળવારે દિવાળી મનાવે છે. આપણે ત્યાં ગુજરાતમાં અહીંયા બધા સર સોમવારે દિવાળી મનાવવાના છે. આ વખતે કંઈક એવા કન્ફ્યુઝન છે. તો સોમવારે દિવાળીને દિવસે આ બધા રિઝલ્ટ્સનું રિએક્શન બેંક નિફ્ટી આપશે. સર, કઈ રીતે જોવું સોમવારના હિસાબથી? કોઈ પોઝિશન્સ અથવા તો તમને કોઈ ટ્રેન્ડ લાગે છે આ બધા પરિણામોના એન્ટિસિપેશનમાં? હું એન્ટિસિપેશનની વાત કરું તો હું ક્લિયરલી ના પાડું છું કે બેઝ ઓન ધ એન્ટિસિપેશન ક્યારેય પોઝિશન ના બનાવવી જોઈએ. નો ડાઉટ રિઝલ્ટના એક્સપેક્ટેશન સારા છે અને બેંક નિફ્ટી અત્યારે આ લેવલ પર 56,600ના લેવલ પર ટ્રેડ કરે છે. મંથલી હાઈ પર અત્યારે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર નો ડાઉટ બેંક નિફ્ટીના ચાર્ટને જોતા પોઝિટિવ સાઇડનો જોવા મળી રહ્યો છે આજના ટ્રેડિંગ સેશનને જોતા. બટ ઉપલા મથાળે જોવા જઈએ તો છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી 56,800નું રેઝિસ્ટન્સ ફેસ કરે છે. અને એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ, જો રિઝલ્ટ સારા આવે છે તો પછી 56,800 બ્રેક થઈને આપણને ઓલ ટાઈમ હાઈ પણ બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. અને ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને પછી પાછળથી નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. એમાં કોઈ બેમત નથી. પણ અત્યારે આ લેવલ પર હું કહીશ કે જો ખરેખર પોઝિશન બનાવવી હોય બેંક નિફ્ટી, કોટક બેંક છે કે એચડીએફસી બેંક છે કે એક્સિસ બેંક છે, તો અત્યારે આ લેવલ પર વ્યૂ ડેફિનેટલી મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મનો જ રાખવો જોઈએ. કેમ કે શોર્ટ ટર્મના એન્ટિસિપેશનના બેઝ પર કોલપુટમાં પોઝિશન બનાવવાની ચાલવાની અત્યારે બિલકુલ સલાહ નથી. કેમ કે પ્રીમિયમ ટોટલી ઇરોડ થઈ જશે અને પ્રોપર એસએલપી તમને નહીં મળે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે. તો હું કહીશ કે કોટક બેંક છે, એક્સિસ બેંક છે, પ્રેઝન્ટ લેવલ પર જે પ્રમાણે અત્યારે આ બધી બેંકો ટ્રેડ કરી રહી છે, આ લેવલ પર બેંકોમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ ડેફિનેટલી રહેશે. તમે કોટક બેંકને કન્સિડર કરીને ચાલી શકો છો. સામે સાઈડ એચડીએફસી બેંકની પણ વાત કરીએ તો એચડીએફસી બેંકમાં અત્યારે આ લેવલ પર 978 પાસે ટ્રેડ કરી, એને પણ કન્સિડર કરીને ચાલી શકો છો. એક્સિસ બેંકની ટાઈમિંગ માટે અવોઇડ કરો. સામે આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ, આઈસીઆઈસીઆઈ બેંક 1387 પાસે ટ્રેડ કરી છે, એ પણ સારા એવા સપોર્ટ પાસે છે, એમાં પણ તમે પોઝિશન બનાવીને ચાલી શકો. આ ત્રણ બેંક અત્યારે બોટમ ફોર્મેશનમાંથી બહાર નીકળી છે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે ડેફિનેટલી ખરીદી કરીને ચાલવાની સલાહ છે. પણ રિઝલ્ટ બેઝ એક્સપેક્ટેશનના બેઝ પર હું કોઈ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે નથી આપી રહ્યો. ઓકે, તો આપણે વાત થઈ નિફ્ટી, બેંક નિફ્ટી સાથે આપણે જે મહત્ત્વના જે બેંકોના જે પરિણામ આવવાના છે જેની ઉપર અહીંથી આપણે ડિસ્કશન કર્યું. કુનાલ સર, આપણે અગાઉ ટાટા ઇન્વેસ્ટમેન્ટ અને ટાટા મોટર્સની વાત કરીએ, ટાટા કોમ્યુનિકેશનની આપણે ખાસ કરીને વાત કરવી જોઈએ. 5%ની તેજી છે, 1,999. 1999ના તમે જો 52 હાઈ બનતા જોવા મળે છે. સ્ટોકમાં ડેઇલી ચાર્ટમાં જોઈએ સારું સેટઅપ છે.
ઓલ ટાઈમ હાઈ જોઈએ તો 2175 આપણને બનતા જોવા મળે છે 2024ની શરૂઆતમાં. તો લાગે સર ચાન્સીસ કે આ 52 વીક હાઈમાંથી હવે જર્ની ઓલ ટાઈમ હાઈ તરફ આપણને આ સ્ટોકમાં જોવા મળે સર? વેલ ટાટા ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો એક ઘણો સારો સ્ટોક છે જેમને સર ટાટા કોમ્યુનિકેશન સર. ઓકે, ટાટા કોમ્યુનિકેશન. વેલ ટાટા કોમ્યુનિકેશનની વાત કરીએ, ટાટા કોમ્યુનિકેશન અત્યારે આ લેવલ પર જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 1970ના લેવલ પર, વ્યૂ અત્યારે ડેફિનેટલી ટાટા કોમ્યુનિકેશનમાં અત્યારે પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. અને યશ અને ભૌમિક જોવા જઈએ તો ટાટા ગ્રુપના અમુક જ શેર્સ છે અત્યારે જે અત્યારે સારા એવા લેવલ પર ટ્રેડ કરી રહ્યા. ટાટા કોમ્યુનિકેશન છે, ટાટા ઇન્વેસ્ટમેન્ટ છે, ઠીક છે. બીજા બધા જ સ્ટોકમાં અત્યારે ટાટા સ્ટીલ પર છે, એમાં બીજા બધા સ્ટોકની અત્યારે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે અંડર પ્રેશર, અંડર પરફોર્મમાં છે. અત્યારે ટાટા કોમ્યુનિકેશનની વાત કરીએ 1970 પાસે છે. વીકલી ચાર્ટ ઘણો કન્વિન્સિંગ લાગી રહ્યો છે. જે 1823-1825ની અરાઉન્ડનું રેઝિસ્ટન્સ હતું એ પણ કાઉન્ટરે બ્રેક કર્યું છે અને ઉપરના મથાળે 2150 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ તો ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, એમાં કોઈ બેમત નથી. અને પ્રેઝન્ટ લેવલથી જો ખરીદી કરીને ચાલવી હોય તો એસએલ થોડો મોટો આવશે નીચે 1780ના ટાર્ગેટ, 1780ના લેવલ સાથેનો. ઉપરમાં ટાર્ગેટ 2150નો ટાર્ગેટ આપણે કીધો જ છે, પણ જો 2150 બ્રેક કરે છે તો મોમેન્ટમ સ્ટ્રોંગ થઈ જશે અને એના બેઝ પર 10-12%નું પણ રિટર્ન આપણને એની ઉપર જઈને જોવા મળી શકે છે. એટલે વ્યૂ ટાટા કોમ્યુનિકેશનમાં ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. અને કોઈ પણ ઘટાડો આવે તો ઘટાડે પણ ટાટા કોમ્યુનિકેશન ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઘટાડે ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે. અન્ય ઘટનારા શેર્સ પણ નજર કરો. સી ઇન્ફો સિસ્ટમ, ભાવિક સર તમારા પાસે મેપમાં ઇન્ડિયા લઈને આવીએ. 2-3 દિવસ બહુ સારા રહ્યા. આજે ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ છે. બાય ઓન ડિપ્સ કરાય કે નહીં એ સવાલનો જવાબ લઈએ. 1900 તોડ્યું છે, 1895ના લો બન્યા છે આજે, ભાવિક સર. વેલ મેપમાં ઇન્ડિયામાં આપણે જોઈએ કે 2-3 દિવસમાં આપણને એક સારી એવી તેજી જોવા મળી છે. ઓવરઓલ આપણે લોંગ ટર્મ ચાર્ટ જોઈએ તો આ ચાર્ટને 1500થી 1600ની વચ્ચેનો એક લોંગ ટર્મ સપોર્ટ છે. આઈ થિંક એ લોંગ ટર્મ સપોર્ટ જે છે હજી પણ બરકરાર રહ્યો છે, એટલે પોઝિટિવ છે. એટલે બેઝ તો આઈ વુડ છે કે બની ચૂક્યો છે. અપસાઇડ આપણને જોઈએ તો હવે નેક્સ્ટ રેઝિસ્ટન્સ આવી રહ્યો છે 2150થી 2200ની આસપાસનો. તો આઈ થિંક આ સ્ટોકમાં ડેફિનેટલી ઘટાડો જો આવે છે તો બાય કરી શકાય. આઈ થિંક 1850 સુધીનું લેવલ માટેનું વેઇટ કરવું જોઈએ. 1850ની આસપાસ આવે છે, 1730ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે અને ઉપરનો ટાર્ગેટ રાખી શકાય છે 2150નું. તો યસ, મેપમાં ઇન્ડિયા અહીંયાથી થોડુંક કરેક્શનની વેઇટ કરો. કરેક્શન 1850ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે. ઓકે, તો આપણે વાત થઈ મેપમાં ઇન્ડિયા એટલે કે સી ઇન્ફો સિસ્ટમ, જેમાં આજે આપણને નફા વસૂલી ઓલમોસ્ટ 3%ની જોવા મળી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણે વાત કરીએ ઓલરેડી 52 વીક હાઈમાં આપણને 2 સ્ટોક જોવા મળે છે. એક છે એમસીએક્સ, કેપિટલ માર્કેટમાં આપણને ખ્યાલ છે સારી એવી જોવા મળી. બીજી ઓલરેડી આપણે વાત કરી ટાટા કોમ્યુનિકેશન. આજે એક સ્ટોક હતો કે જેમાં નિફ્ટી 500માં 52 વીક લો પણ બન્યા હતા. જેની વાત કરીશ તો એ છે વેદાંત ફેશન એટલે કે માન્યવર. માન્યવરમાં તમે નજર કરો તો આજે 668.70 રૂપિયાના 52 વીક લો બન્યા. હાઈ હતા 1512 રૂપિયા. કુણાલ સર, 1500 રૂપિયાથી 700 નીચે સ્ટોક આજે આપણને જતો જોવા મળ્યો છે. કઈ રીતે અહીંયાથી રિવ્યૂ લઈશું? કારણ કે સ્વાભાવિક છે કે દિવાળી છે અને ત્યારે આ બધા જે સ્ટોક હોય છે ફેશનના, જે કહી શકાય ટેક્સટાઇલના, કે જ્યાં આપણને ક્યાંક ને ક્યાંક થોડુંક એમનું જે બેલેન્સ શીટ ઇમ્પ્રૂવ થતી જોવા મળતી હોય છે, તો આ ઘટાડાને એક ખરીદી તરીકે જોવું જોઈએ કે નહીં સર? વેલ ડેફિનેટલી આજના દિવસમાં 2% ઘટાડા સાથે મેપમાં ઇન્ડિયા ટ્રેડ કરે છે. સીઈ ઇન્ફો સિસ્ટમ જેનું એક નામ છે. વ્યૂ અત્યારે ડેફિનેટલી મારો થોડોક સાઇડવેઝનો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો ડેફિનેટલી રહેશે, બટ જો નીચે 1800ના લેવલ આવે છે ત્યાં ખરીદારી કરીને ચાલીશું. પ્રેઝન્ટ લેવલથી નહીં, કેમ કે પ્રેઝન્ટ લેવલથી કરેક્શન વધતું જોવા મળી શકે છે. 1800ના લેવલ પર આવીને અટકી રહ્યું છે. એક્સ્ટ્રીમ ઓવરબોટ ઝોનમાં કાઉન્ટર આવી ગયું છે. આરએસઆઈની બી વાત કરીએ તો 87-86 પાસે આરએસઆઈ હતી કાલના ટ્રેડિંગ સેશનમાં. આજે અત્યારે 74 પાસે છે. આરએસઆઈ 50ના લેવલ પર આવ્યું લાગી રહ્યું છે. જો આરએસઆઈ 50ના લેવલ પર આવે તો આ કાઉન્ટર તમને 1800ના લેવલ સુધી આવતો જોવા મળી શકે છે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, એમાં કોઈ બેમત નથી. પણ અત્યારે ખરીદારી કરીને ચાલવાની સલાહ હતી. 1800 આવે તો ત્યાં આપણે વિચારીને ચાલી શકીએ નવી ખરીદારી માટે. જી બિલકુલ. તો આ વાત છે આપણે મેપમાં ઇન્ડિયા. પરંતુ સર આપણે જે વાત કરવા માંગી રહ્યો હતો એ સર વેદાંત ફેશન એટલે કે માન્યવર, એના વિશે સર હું તમારી પાસે પૂછવા માંગી રહ્યો છું સર. વેલ માન્યવરની વાત કરીએ અત્યારે આ લેવલ પર વેદાંત ફેશન લિમિટેડ અત્યારે 671 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. સ્ટ્રોંગ સપોર્ટ હતો 710ના લેવલનું એ બ્રેક કરીને અત્યારે નાઇસે ટ્રેડ કરે છે.
પરફોર્મન્સ કાઉન્ટર પાસેથી એક્સપેક્ટેડ હતું એ પરફોર્મન્સ અત્યારે આપણને આ લેવલ પર નથી જોવા મળ્યું. હું ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. નો ડાઉટ અત્યારે તહેવારની સિઝન, દિવાળી સૌથી મોટો ફેસ્ટિવલ આપણા ઇન્ડિયાનો, ભારતનો, એ હવે ગણતરીના દિવસો બાકી છે. પ્લસ લગ્ન સિઝન બી હવે સ્ટાર્ટ થશે. બટ જે એક્સપેક્ટેશન, જે સેન્ટિમેન્ટ ક્રિએટ થવું જોઈએ પર્ટિક્યુલર સ્ટોકમાંથી અત્યાર સુધી થયું નથી. તો વ્યૂ મારો અત્યારે આ લેવલ પર ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. હું ટ્રેડિંગના લિહાઝથી તો અવોઇડ કરીને ચાલવાની સલાહ તો આપી જોઉં છું. બટ આવનારા દિવસોમાં મીડિયમ ટર્મનું લોંગ ટર્મ માટે, પોર્ટફોલિયો ક્રિએશન માટે પણ આ સ્ટોકને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપી રહ્યું છું, જ્યાં સુધી કોઈ ક્લિયર ડાયરેક્શન આપણને આ કાઉન્ટરમાં નથી જોવા મળી રહી. માન્યવરમાં નવી ખરીદીથી દૂર રહેવું જોઈએ. તેના પોટેન્શિયલ કસ્ટમર્સ સર અમારી આજુબાજુમાં બેઠા છે. જો એ ખરીદી કરશે તો પછી સ્ટોકમાંથી જ આવશે, ત્યાં સુધી નહીં આવે. જોઈએ હવે એ માન્યવર ક્યારે માન્યવરમાં ખરીદારી કરે છે. ઓકે, આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી આજે જ્યાં તમને ખરીદારી ઇન્વિટેશન મળશે ને આપણને? હા, એટલે ડિસ્કાઉન્ટ કરાવી જ દઈશું સર એમાં. નહીં, ઇન્વિટેશન મળશે ને તો અમે બી ઇન્વિટેશન 100% એડવાન્સ બુકિંગ નક્કી કરવાનું છે પહેલાં ખાલી. ઓકે, સો આગળ વધીએ. ભાવિક સર, સરકારી બેંકનો ઇન્ડેક્સ પહેલાં તો જુઓ. PSU બેંક ઇન્ડેક્સ 2-3 દિવસથી પ્રોબ્લેમમાં હતો. 2 દિવસ ઇનફેક્ટ મારે કહેવું જોઈએ. આજે કંઈક અલગ મૂડમાં છે. બેંક નિફ્ટી છે એટલે એક બેંક ઓફ મહારાષ્ટ્ર ખાસ ડિસ્કસ કરવો છે. 3.5% તેજી છે આજે, એટલે ઇટ ઇઝ ગોઈંગ ગુડ. તો સરકારી બેંકની સ્થિતિ જરા સમજી લઈએ અને સાથે સાથે બેંક ઓફ મહારાષ્ટ્ર. ભાવિક સર. ઓકે, સૌથી પહેલાં આપણે PSU બેંકની વાત કરીએ. તો PSU બેંક આપણે 2-3 વીક પહેલાં પણ વાત કરી હતી કે થોડુંક આઉટ પરફોર્મ કરી રહ્યું હતું, જ્યારે બેંક નિફ્ટી અંડર પરફોર્મ કરી રહી હતી. કારણ કે વેલ્યુ એડિશન આપણે જોઈએ તો પ્રાઇવેટ બેંક્સની કમ્પેરેટિવલી PE જે હતું એ PSU બેંક્સમાં આપણને થોડુંક વધારે સારું દેખાઈ રહ્યું હતું. ને હવે છેલ્લા આપણે 2-3 વર્ષથી પણ જોયું છે કે એટલીસ્ટ જે સરકારી બેંકો છે એ લોકો બેલેન્સ શીટ પણ હવે અત્યારના ક્લિયર કરી રહ્યા છે, અને પ્લસ સર્વિસ જે છે એ પણ થોડું હવે પ્રાઇવેટ બેંક જોડે કમ્પેર કરી રહ્યા છે. એટલે આગળ જતાં મને લાગી રહ્યું છે કે PSU બેંક ડેફિનેટલી માર્કેટ શેર છે થોડુંક જરૂરથી ઓર કેપ્ચર કરી શકે છે અને સર્વિસ પણ વધી શકે છે. અને એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે PSU બેંક્સનો જે એટલીસ્ટ ઇન્ડાઇસિસ જે છે એ 7,200 થી 7,700 સુધીનું લેવલ જોવા મળી ગયું છે. એટલે અહીંયાથી હજી પણ મને લાગી રહ્યું છે કે પ્રાઇવેટ બેંકથી કમ્પેરેટિવલી PSU બેંક છે એમાં હજી પણ અપસાઇડ જે છે એ ઓર જોવા મળી શકે છે. બેંક ઓફ મહારાષ્ટ્રની વાત કરીએ તો બેંક ઓફ મહારાષ્ટ્ર 60ની આસપાસ આપણે જોઈ રહ્યું છે કે હર્ડલ છે, 60થી બ્રેક નથી કરી રહ્યું. અને નીચે આપણે જોઈએ તો 51-52ની આસપાસનો એક સપોર્ટ છે. તો 51થી 60 જે છે આ એક રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે કે આમાં 60ની વેઇટ કરવું જોઈએ. જો 60 ઉપર બ્રેકઆઉટ આવે છે તો આપણને આ સ્ટોકમાં 64 થી 68 સુધીનું લેવલ્સ પણ જોવા મળી શકે છે. હાલ અત્યારના રેન્જમાં જ છે, કોઈ બ્રેકઆઉટના સાઇન્સ દેખાઈ નથી રહ્યા. એટલે આઈ થિંક વેઇટ એન્ડ વોચ કરીશ. આઈધર 52ની આસપાસ આવે છે તો ફરીથી એકવાર બાય કરવાની રેકમેન્ડેશન આપીશ. અધરવાઇઝ 60ની ઉપર જો સસ્ટેન થાય છે, 60ની ઉપર બ્રેકઆઉટ થાય છે તો લાગી રહ્યું છે કે નવું અપસાઇડ ટ્રેન્ડ જોવા મળી શકે છે. એટલે 52ની આસપાસ જાય તો બાય કરો, અધરવાઇઝ 60ની ઉપર જાય તો બાય કરો. હાલ અત્યારના કરંટ માર્કેટ પ્રાઇસથી એવોઇડ કરવાનો વ્યૂ છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ PSU બેંક અને સાથે બેંક ઓફ મહારાષ્ટ્ર કે જેમાં પરિણામ બાદ આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. વાત કરીએ ઓલા ઇલેક્ટ્રિક. હા કુણાલ સર, 50ની નીચે ગયા બાદ ફરીથી આજે કમબેક જોવા મળ્યું છે. પહેલાં તો એવું હતું કે આપણે જ્યારે 2 વ્હીલર ઇલેક્ટ્રિકની જ્યારે વાત કરતા ત્યારે આપણે વાત કરતા, પરંતુ 17 ઓક્ટોબર બાદ આપણે જ્યારે એનર્જી સેક્ટરની વાત કરીશું ને ત્યારે આપણે ઓલા ઇલેક્ટ્રિકની વાત કરવી પડશે. કારણ કે 17 ઓક્ટોબરના રોજ તેઓ એટલે કે દિવાળી પહેલાં એનર્જી સ્પેસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. કંપની અનાઉન્સ કર્યું છે કે તેઓ નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો આ નવું પગલું કંપની માટે તમે લાભદાયક જોઈ રહ્યા છો કે નહીં સર? વેલ, બે વસ્તુ છે અત્યારે આપણા દર્શક મિત્રોને પણ કહેવાની કે હું કહીશ, અને એમનો આપણા જે પણ વ્યુઅર્સ છે જે અત્યારે ઓલા ઇલેક્ટ્રિકમાં પોઝિશન બનાવીને ચાલવા માંગતો એમની માટે પણ સલાહ છે. એ લોકો નવું પગલું લેશે, નવા સેગમેન્ટ, નવી પ્રોડક્ટ લઈને આવશે, એમાં કોઈ બેમત નથી. ઠીક છે, એની માટે તો ટોટલી વ્યૂ મારો અત્યારે સાઇડવેઝનો છે. એની માટે તો હું કોઈ અત્યારે એની માટે એ પર્ટિક્યુલર વસ્તુ પર તો હું કોઈ કમેન્ટ નથી કરી શકતો, ટિપ્પણી નથી આપી શકતો. બટ મારું વ્યૂ અત્યારે ઓલા ઇલેક્ટ્રિકને લઈને ટોટલી નેગેટિવ સાઇડ
સાઇડનો બની ગયો છે. ઠીક છે. નવા નેગેટિવ સાઇડનો વ્યૂ બનવા પાછળ મલ્ટિપલ રીઝન એવા છે. ઠીક છે. તમે જ્યારે કોઈ પ્રોડક્ટ લઈને આવો છો તે પ્રોડક્ટનું સેટિસ્ફેક્શન કેટલું છે એન્ડ યુઝરને એ ઘણું જરૂરી છે. આજે તમે કોઈ બી બીજી કંપનીની ગાડી લો, ટીવીએસની ગાડી લો, બજાજની, હીરો મોટો લો, તમને જ્યારે ઇશ્યુ થાય છે તો આફ્ટર સેલ સર્વિસ ઘણી સારી હોય છે આ બધી કંપનીઓની. પણ વેન કમ્સ ટુ ઓલા, આફ્ટર સેલ સર્વિસના નામ પર એકદમ ઝીરો છે. એકદમ ઝીરો એટલે કે તમે મીંડું પકડીને ચાલી શકો છો. તો જ્યાં મીંડું હોય ત્યાં તમે સ્ટોકના પ્રાઇસની પાછળ મીંડું નથી લગાવી શકતા, એની આગળ તમે મીંડું જરૂરથી લગાવો. એટલે આજે જે 50-5 બી થવાના ચાન્સીસ હોઈ શકે છે. એટલે જ્યારે એન્ડ કસ્ટમરને સેટિસ્ફેક્શન જ નથી મળતું, આફ્ટર સેલ સર્વિસ જ નથી મળતી અને એમના એમડી, એમના ચેરમેન તરફથી કોઈ આના પર રિએક્શન જ નથી આવતું અને ઇવેન્ચ્યુઅલી એવું કહે છે કે અમે નવી પ્રોડક્ટ લઈને આવશું જેની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને ભવિષ્યમાં જોવા મળશે, તો ભવિષ્ય ટોટલી અંધકારમય છે. તો હું કહીશ કે આપણા દર્શક મિત્રોને કે ભાઈ ઓલા અત્યારે આ લેવલ પર ટોટલી અવોઇડ કરો, સ્ટોક વાઇઝ બી અને પ્રોડક્ટ વાઇઝ બી. કેમ કે મને નથી જોઈતું કે આપણા દર્શક મિત્રો જે અત્યારે આપણી ન્યૂઝ ચેનલ જુએ છે એને ઇન્વેસ્ટમેન્ટમાં પણ કોઈ લોસ થાય અને પ્રોડક્ટ ખરીદીને પણ કોઈ લોસ થાય. સો આ ઓલા પ્રોડક્ટને હું કહીશ કે આપણી વોચ લિસ્ટમાંથી ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો ઓલા અત્યારે ફિલહાલ અવોઇડનો ક્લિયર કટ વ્યૂ બની રહ્યું છે. સર તરફથી નજર રાખીશું. માર્કેટમાં કોઈ ક્લેરિટી નથી. ગેપ અપ ઓપનિંગ બાદ લેવલ્સ જાળવી રાખવાની સ્પષ્ટતા, સફળતા જરૂર મળી રહી છે, બટ એક રેન્જમાં ફસાઈ ગયા છો તમે અને હવે બસ આ જ પ્રોબ્લેમ છે. 25,200, 25,300 અહીંયા ઓપ્શન્સની જે પરિસ્થિતિ બની છે તેને જોતાં હવે પ્રીમિયમ મેલ્ટડાઉન થવાનું કામ શરૂ થશે. આજે બુધવાર, આવતીકાલે ગુરુવાર, આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ, એટલે એ બધાની વચ્ચે ક્લેરિટી ક્યારે આવે જ્યારે તમે આ ઓપ્શનની જે રેન્જ છે રેન્જમાંથી કંઈ બહાર જાઓ છો તો પરિસ્થિતિ સારી સુધરી શકે. પેટીએમ એક ડિસ્કસ કરવો છે. આજે સારી મજબૂતી છે પેટીએમમાં. ભાવિક સર તમારા પાસે લાવીએ 197 એટલે કે પેટીએમ સારી મજબૂતી 1.5-2% ઉપર છે સ્ટોક અત્યારે ફિલહાલ. ભાવિક સર યસ, પેટીએમ આપણે જોયું કે રેગ્યુલેટરી ઇશ્યુઝ નથી એટલે એની લીધે આપણે જોઈ રહ્યા હતા કે સ્ટોક જે લગાતાર 400ની આસપાસ ટ્રેડ કરતો હતો એ કન્ટિન્યુઅસલી ઉપર જઈ રહ્યો છે અને હવે 1260 ચાલી રહ્યું છે. આઈ થિંક પેટીએમમાં હજી પણ મને વ્યૂ ઘણો પોઝિટિવ દેખાઈ રહ્યો છે, કારણ કે આપણે જે રીતે યુપીઆઈનું પેમેન્ટ ચાલુ રહ્યું છે, યુપીઆઈનું પેમેન્ટમાં અત્યારે જોઈ રહ્યું છે કે માર્કેટ શેર એ વધી રહ્યું છે. ઇનફેક્ટ ચેક્સ જે છે એ પણ અત્યારે ધીરે ધીરે ઓછું થઈ ગયું છે અને કન્વિનિયન્સ યુપીઆઈની બહુ જ વધી રહ્યું છે. હવે આપણે જોઈ રહ્યા છે કે આજે યુપીઆઈ જે છે બીજી કન્ટ્રીઝમાં પણ જઈ રહ્યું છે. એટલે ફ્યુચર હજી પણ મને બહુ બ્રાઇટ દેખાઈ રહ્યું છે. પેટીએમમાં અત્યારના પ્રાઇસીસ 1260ની આસપાસ ચાલી રહ્યા છે. યસ, જે લોકો પાસે જૂની પોઝિશન છે એ લોકો તો મને લાગે છે કે 1600ના પ્રાઇસ માટે હજી પણ વેઇટ કરી શકે છે. નવી જો કોઈને પોઝિશન લેવી હોય તો 1180 કે 1150ની આસપાસ ડેફિનેટલી આવી શકે છે. ત્યાંથી નવી પોઝિશન લઈ શકો છો 1400ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 1050નો. આ સ્ટોકમાં મારો વ્યૂ ઘણો પોઝિટિવ દેખાઈ રહ્યો છે મીડિયમ ટર્મ ને લોંગ ટર્મ માટેનો. તો ડેફિનેટલી બાયની રિકમેન્ડેશન છે. જે લોકો નવી પોઝિશન લેવી એ લોકો થોડુંક વેઇટ કરવું જોઈએ, 1150ની આસપાસ બાય કરવું જોઈએ. ઓકે, તો વાત થઈ પેટીએમ કે જેમાં સતત તમે જોશો તો લાસ્ટ એક અઠવાડિયાથી આપણને સારી તેજી જોવા મળી છે. આજે પણ તમે જોશો તો ડેલીમાં આપણને 2%ની તેજી જોવા મળી છે. ભાવિક સાહેબ તમારી પાસે લઈને આવવા માંગીશ તત્વચિંતન ફાર્મા. સ્ટોક 6.5%ની તેજીમાં છે. લાસ્ટ જુલાઈ 2024 અત્યાર સુધી જઈશું તો ઓલમોસ્ટ સ્ટોકમાં આપણે એક રાઉન્ડ બોટમ ફોર્મેશન કહો કે પછી એક આપણને કપ એન્ડ હેન્ડલ પેટર્ન બનવાની એક ફોર્મેશન બતાવી રહ્યું છે. અહીંયા સર તમે ચાર્ટ ઉપર કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે આ તેજી જે આજે જોવા મળી રહી છે એ આગળ પણ આપણને કન્ટિન્યુટી જોવા મળે સર? યસ, કે તમે જે સાચી વાત કીધી કે ઇનફેક્ટ ડેલીમાં પણ આપણે જોઈએ તો કપ વિથ હેન્ડલ ફોર્મેશન બનાવી રહ્યું છે અને 1220 જે છે એ એનું બ્રેકઆઉટ ઝોન છે. ઓવરઓલ સ્ટોક અત્યારના સારી દેખાઈ રહ્યો છે. છેલ્લા આપણે 4 મહિનાથી જોઈએ છે તો સ્ટોકમાં લગાતાર તેજી જોવા મળી રહ્યું છે અને પ્લસ વોલ્યુમ પણ જે છે એ પણ ઠીકઠાક છે. એટલે ઓવરઓલ મને લાગ્યું છે કે બેઝ જરૂરથી બની ચૂક્યો છે. અહીંયાથી અત્યારના પણ એક્સપેક્ટેડ છે કે આઈ થિંક 1220નું જે બ્રેકઆઉટ છે થઈ શકે છે. તો 1130, 1140ની આસપાસ જો આ સ્ટોક આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે 1020ના સ્ટોપ લોસથી. અને મને લાગે છે કે 1220ની જો ઉપર બ્રેકઆઉટ આવશે તો આપણને 1340થી 1350નો ટાર્ગેટ મળી છે. તો 1350ના ટાર્ગેટ માટે ડેફિનેટલી તત્વચિંતન ફાર્મા જે છે એ બાય કરી શકાય છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે ખાસ એકાદ કાઉન્ટર હજુ પણ આપણી પાસે સમય છે. એક સ્મોલ કેપ કાઉન્ટર ડિસ્કસ કરવો છે. ક્વિક હિલ ટેક કે સર તમારી પાસે લાવીએ 11%ની તેજી છે. ક્વિક હિલ બહુ સારા પૈસા ઘણા રોકાણકારોને બનાવી આપ્યા છે આ સ્ટોકે. હવે આજે ફરી એકવાર મજબૂતી છે. કોઈ કન્વિક્શન ચાર્ટ્સમાં?
વેલ ક્વિકલી વાત કરીએ આજના દિવસમાં જોવા જઈએ તો 345 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે, 11% ઉપર કાઉન્ટર ટ્રેડ કરે છે, અને વ્યૂ અત્યારે આ લેવલ પર ક્વિકલી માટે જે બની રહ્યો છે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. એક ટાઈમ પર કાઉન્ટર જોવા જઈએ તો 800 ના લેવલ પર ટ્રેડ કરતો હતો, અને ત્યાંથી એક વન વે કરેક્શન આપણને આ કાઉન્ટરમાં આવતું જોવા મળ્યું છે. અને આ કરેક્શન કાઉન્ટરે માર્ચ 2025 પછી સાઇડવેઝ કરેક્શનમાં કે ટાઈમ બેક કરેક્શનમાં કાઉન્ટર ગયો છે. હવે ક્યાંક ને ક્યાંક બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો છે. વ્યૂ મારો ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, બટ અત્યારે 11% કાઉન્ટર ઉપર છે એટલે પ્રોપર એસએલ તો નહીં બની શકે. બટ હા, એટલું જરૂરથી કહીશ કે કોઈ પણ ઘટાડો આવે ને કાઉન્ટર નીચે જો 330 325 સુધીના જો લેવલ બતાવે છે તો ત્યાં તમે નવી પોઝિશન બનાવીને ચાલી શકો છો. આવનારા દિવસમાં 355 બ્રેક કરે તો 415, અને જો 415 બ્રેક કરે છે તો પછી પાછળના જે લેવલ છે પણ કાઉન્ટર રિક્લેમ કરી શકે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, પણ થોડું કરેક્શન આવવા દો. કરેક્શનમાં ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો આપણા પાસે ક્વિક કે જેમાં ઓલમોસ્ટ 11% આપણને તેજી જોવા મળી છે. અહીંયા ફોકસ હોવું છે. બીજું આજે ઘટનારા સ્ટોકમાંથી એક આપણે નજર કરીએ તો કેમ્પસ એક્ટિવવેર, અહીંયા પણ તમે જો 0.2% વેચવાલી જોવા મળી રહી છે. સ્ટોક 279 લો બનાવ્યા અને બિલકુલ ત્યાં જ તમે જો આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. હા, નો ડાઉટ આ મહિના આપણને સ્ટોક સારી તેજી બતાવી છે, પરંતુ જો વર્ષ ટુ વર્ષ આપણે લાસ્ટ દિવાળીથી આ દિવાળી જોઈએ તો આપણને હજુ પણ સ્ટોક ક્યાંક ને ક્યાંક 5 થી 10% વચ્ચે નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. પાયુક સર, એક ક્વિક રિવ્યુ લઈ લઈએ કેમ્પસ એક્ટિવવેર ઉપર સર. ભાઈ કેમ્પસ એક્ટિવવેર જોઈ રહ્યા છે તો ઘણા વખતથી કોન્સોલિડેશનમાં છે, અને ભલે આજે થોડુંક પોઝિટિવ છે બટ ઓવરઓલ મને આ સ્ટોકમાં કોઈ બહુ મોટી તેજી દેખાઈ નથી રહી લોંગ ટર્મ માટે કે મીડિયમ ટર્મ માટે. આઈ થિંક કમ્પ્લીટલી એવોઇડ કરવું જોઈએ. બેટર કોઈ સારા ફોકસમાં, એટલે એના કરતાં બાટા જે છે એમાં ફોકસ કરવું જોઈએ. આ સ્ટોકમાં મને જરાય અત્યારના તેજી દેખાઈ નથી રહી. 250 થી 300નું જે રેન્જ છે એમાં જ અટકી ગયો છે. ઓવરઓલ આ કાઉન્ટરને એવોઇડ કરવાની જ સલાહ છે. ઓકે, અવોઇડ કરવાની સલાહ બની રહી છે કેમ્પસ એક્ટિવવેર કે જ્યાં આપણા સ્ટોકોનું ફોકસ હોવું જોઈએ. માર્કેટ નજર કરો તો ઉપલા સ્તરથી થોડુંક દમણ બનાવી રહ્યો છે. 25,250 આવે છે, ત્યાંથી થોડુંક નીચે આવી ગયું 25,220 તરફ. બેંક નિફ્ટી તમે જો બિલકુલ ફ્લેટ થઈ ગયું, એટલે આજે થોડુંક દબાણ આપણને ત્યાં જોવા મળી રહ્યું છે. હા, મિડ કેપ સ્મોલ કેપ છે કે જે હજુ પણ તેજીના રંગમાં આપણને જોવા મળી રહ્યું છે, પરંતુ આ સાથે સમય તો રજા લેવાનો. કુણાલ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. વેલ, જે પણ સ્ટોકની આજે વાત કરીએ, જે પણ સ્ટોકમાં આજે આપણે ડિસ્કશન કર્યું છે, વ્યૂ આપ્યો છે, એમાં મારું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. ઓકે, ભાવિક સર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. આજે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યું છે એમાંથી કોઈ સ્ટોકમાં મારું પર્સનલ પોર્ટફોલિયોમાં હોલ્ડિંગ નથી, બટ યસ ક્લાયન્ટનું પોઝિશન હોઈ શકે છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ભાવિક સર અને કુનાલ સર, આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ એક કન્ફ્યુઝ સ્ટેટમાં છે. ઉપલા સ્તરોથી અત્યાર સુધી 2 દિવસ તમે જુઓ હોય તો 25,300 ઉપરથી રિજેક્શન આવ્યું. આજનો હાઈ બન્યો છે તમારો 25,267નો. હવે જોવાનું એ કે શું ફરી 25,300 આપણે અટેમ્પ્ટ કરીએ છીએ કે નહીં, નંબર 1. અને બીજું, જે રેન્જ ડેઇલી સ્ક્વીઝ થઈ રહી છે તો એ આજના લો બન્યા છે 159ના, એટલે જુઓ ફરી એકવાર એ જે 152નો લેવલ જે યોમિકે પણ પહેલાં ડિસ્કસ કરેલો હતો એ કન્ટિન્યુ થાય છે કે નહીં. એટલે રેન્જ અત્યારે બહુ ક્લિયર નથી. હવે જોવાનું એ રહેશે કે આગળના આ પહેલાં પોણા કલાકમાં તો તમે ડેઝ હાઈ અને ડેઝ હાઈ બાદ થોડું પ્રોફિટ બુકિંગ દર્શાવ્યું. શું રેન્જમાં રહો છો કે રેન્જને બહાર જવાનો કોઈ પ્રયત્ન કરો છો, તેના પર હવે આગળ નજર રાખવાની રહેશે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.